હમણાં અમારો પ્રોગ્રામ હતો ને, પ્રોગ્રામમાં એવું થાય મનોજભાઈ ઘણી વખત કે પ્રોગ્રામમાં આપણને કોઈને ખબર નહીં, ત્યાં એક જણો આવીને અમારો પ્રોગ્રામ હતો ને તો ત્યાં આવીને બધાને સલાહ દેવા માંડ્યો, બેસી જાવ ને આમ કરો ને. એટલે મને એમ થયું કોઈક સ્વયંસેવક હશે આઈનો. તરત માઇક હાથમાં લીધું ને માઇકમાં સીધો બોલવા માંડ્યો કે આ વિજયભાઈ રાવલ બહુ મોટા હાસ્ય કલાકાર છે. એટલે હું રાજી થયો કે મારા વખાણ કરે છે ને ભલે માઇકમાં, એ કે એવા જોક્સ કરે છે વિજયભાઈ, ઝીણી ઝીણી સેવ જેવી વાતોમાંથી તમને ગાંઠિયા જેવી વાતોમાં લઈ જાય, ઘડીકમાં તમને જલેબીને ગૂંછડા જેવી વાતોમાં લઈ જાય. વચ્ચેથી એક જણો ઊભો થયો કે આ કંદોઈને કોક નીચે બેહાડો. હવે એણે માઇક હાથમાં લઈ લીધું. પ્રોગ્રામમાં હવે ખરેખર આવી નટરાજના હંચા જ આવે છે, અણી કાઢવા જ આવે. આપણે એને કાંઈ ખબર જ ન હોય. જેને કાંઈ ખબર નથી ને એ હેતુ પકડીને બેઠા છે. ખબરવાળા તો અત્યારે બહુ શાંત છે, ખબરવાળા તો બહુ શાંત છે, પણ જેને કાંઈ ખબર નથી હેતુ પકડીને બેઠા છે ને. એટલે મને એક કવિતા બહુ ગમે છે શેરની, કે શેર કેવું છે તો કે શેરમાં વસ્તી મોટી છે, એમાં દાનત ખોટી છે, બધે ફિલ્મના ફોટા છે, ધુવાળાના ગોટે ગોટા છે, ચારે બાજુ ગંધવાળા છે, ઘેર ઘેર મંદવાળા છે, ડૉક્ટર તાજા માજા છે, દર્દીને પૈસે રાજા છે, શેરીએ ગલીએ નાકા છે, રસ્તા કાચા પાકા છે, શું કામ કે ત્યાં કોન્ટ્રાક્ટર આપણા પાછા કાકા છે. હમણાં એક જણો ચૂંટણી આવી પ્રચાર કરવા નીકળ્યો કે હું તમને જો ન ગમતો હોય તો મારા ફોટા ઉપર ચોકડી મારજો. રોકીભાઈ આખા ગામને ગમતો નહોતો, બધાએ ચોકડી મારી હતી, બહુ મતીથી જીતી ગઈ. કેટલો ગમો થયો છે ગામને. એટલે અમારા કવિને આમાં લખવું પડ્યું કે ડૉક્ટર તાજા માજા છે, દર્દીને પૈસે રાજા છે. ગામડાના બાપા પહેલી વખત મુંબઈ ગયા ને ડૉક્ટરે હાથ પકડીને કીધું કે દાદા તમને ડાયાબિટીસ છે. બાપા કે ન હોય, મને ન હોય, હું ભણ્યો જ નથી. ડૉક્ટર દાદા યુરિનમાં સુગર આવે છે. બાપા કે પણ હું નિહાળે જ નથી ગયો. પછી ડૉક્ટરે શુદ્ધ ગુજરાતીમાં કીધું કે દાદા પેશાબમાં હાકર આવે છે. ભાભો કે એ તો હારું ને કૂપનમાં ખાંડ આપે છે. આને કોણ સમજાવે સાંભળા? ન જાણું બીજાને છેતરી એવી અજબ ચાલાક બુદ્ધિ તણું મને ડાપણ નથી જોતું, અને ઠાઈઠે ઠરથરતા ઉગાડા અંગને ઢાંકજો. નકામાં મૃત્યુ દેવા હે મારે ખાપણ નથી જોતું, અને કવિતાના મર્મ સમજી અને દાદ દેનારા ન મળે તો એ બેકદર મહેફિલનું આમંત્રણ નથી જોતું. પ્લેનમાં તો તમે બધા બેઠા જ હશો. મનોજભાઈ પ્લેનમાં બેહો ને ત્યારે ખૂબ સુંદર એવું પ્લેનમાં, ઇન્ટરનેશનલ પ્લેનમાં જાઓ એટલે એવું સુંદર એનાઉન્સમેન્ટ થાય, यू आर अटेंशन प्लीज, बॉम्बे से यूके जाने वाली फ्लाइट टर्मिनल नंबर गेट नंबर 2 पे आएगी. આવું તમને એરપોર્ટ ઉપર સાંભળવા મળે. એવું મીઠું મીઠું બાયું બોલતી હોય, આપણને એમ થાય કે આપણા હાડુભાઈને હોવ બોલે છે. પછી ક્યારેક આવો બોમ્બેના રેલવે સ્ટેશન ઉપર, કૃપયા ધ્યાન દે. એક બાપા મને કહે હું દેવાનું કહે છે? મેં કીધું ચકરી ધ્યાન દેવાનું કહે છે. कृपया ध्यान दे, बांद्रा से ओखा जाने वाली ट्रेन प्लेटफॉर्म नंबर 3 पे आएगी, धन्यवाद. वो ट्रेन में एनाउंसमेंट थाय. पछी कोक दीक आवो आपड़ा जूनागढ़ना बस स्टेन्ड में इंक्वायरी वाळाने मारीने बेहाड्यो होय, जूनागढ़ राजकोट उपड़वानी अणी उपर वाया जेतपुर वीरपुर, ड्राइवर आवशे तो उपड़शे. आ एनाउंसमेंट करे छे के आपणने भगलावे छे. અને અત્યારે તો હું કાયમ કહું છું કે આવા છોકરાઓ જોઈને મને બહુ ગમે, રાજી થવું. બોલો આપણા બાપ દાદાએ કોઈ દેવા વાળ રાખ્યા હતા? આ કેવી ફેશન આવી. અને યુગ પ્રમાણે જરૂરી છે અપડેટ થવું, પણ અત્યારે યુગ, હમણાં એક બેન જનરલ સ્ટોરની દુકાને જઈને દુકાનવાળાને ગગલાવા માંડ્યા કે દુકાનમાં આવા ખરાબ ચિત્ર રાખો છો? દુકાનવાળો કે બેન અરીસો છે, તમે દેખાવો છો. મારા જીવનની એક બનેલી ઘટના તમને કહું. મેં મારા જીવનમાં જ્યારે હું આ પ્રોગ્રામ માટે જ્યારે મને મનોજભાઈ ફોન કર્યો ને, મને કે વિજયભાઈ કેટલા પૈસા લેશો? મેં કીધું મનોજભાઈ તમારી યારે તો વર્ષોથી આ પ્રોગ્રામ કરીએ છીએ, તમને થોડું પૈસાનું કહેવાય. મને કે એમ નહીં, રેકોર્ડિંગ પતે પછી કલાકારો ડખો કરે છે. મેં કીધું કાંઈ ચોખવટ નથી કરવી મનોજભાઈ, તમે ધાયરા હોય ને કરતાં 25,000 ઓછા દેજો. મનોજભાઈ કે તો વિજયભાઈ આવી જ જાજો. મેં કીધું કેમ? મને કે મેં 25 ધાયરા છે. એટલે આ તમારી દાદ છે ને એ જીવાડી દે છો કલાકારોને.
હું તો કાયમ કહું છું કે તમારી અંદર જે છે ને એ તમારી બાયણે આવે છે. બાકી કોઈ એમ કે હું પ્રગટાવું તો કાંઈ પ્રગટતું નથી. તમારી જેવું અંદર છે ને એવું જ બાયણે આવે છે. બદલાવાની કોશિશ માણસ ગમે એટલી કરે ને ન બદલે. તમારો ભાવ જે હોય ને, આપણે નથી કહેતા કે અન એવો ઓટકાર, તમે જેવું ખાધું હોય ને એવો જ ઓટકાર આવે. પ્રફુલ્લભાઈ, તમે પ્રગટાવવાની કોશિશ કરો, પછી તમે બાજરાના રોટલા ખાધા હોય ને પીઝાનો ઓટકાર માગો તો ન આવે. રોટલા ખાધા હોય એટલે એમાં રોટલાનો જ ઓટકાર આવે. પીઝા ખાધા હોય તો પીઝાનો જ ઓટકાર આવે. અને એવો ઓટકાર એમ તમારી અંદરથી તમારો ભાવ હોય ને એવી વાણી નીકળે. માણાને સારું બોલતાય નથી આવડતું. હમણાં 2 જણા ઊભા હતા ને ત્યાંથી એક જણો નીકળ્યો કે ભાઈ કે અહીંથી કે વાંદરાનું ટોળું નીકળ્યું હતું. ઓલો કે હા નીકળ્યું હતું ને તું નોખો પડી ગયો, મારીને તોડી નાખ્યો. હું બોલવું ને એ માણાને જો ખબર પડી જાય ને તો જીવનમાં વાંધો ન આવ્યો. વર્ષો પહેલાં આપણે એક વાર્તા આવતી મનોજભાઈ, કે ગામડામાં એક ટોપીવાળો ટોપી લઈને નીકળ્યો અને બધાય વાંદરા એ ઝાડ નીચે સૂતો હતો ને બધાય વાંદરા એની ટોપી લઈને ઝાડ માથે ચડી ગયા. હવે આ વાર્તા તો તમે બધાએ સાંભળી છે, આપણે ભણવામાં આવે છે. અહીંયા સુધીની વાર્તા હતી. પછી મેં આગળ જોડ્યું છે કે ઓલો આમ ટોપી ઘા કરે એટલે બધા વાંદરાએ ઘા કરી દે. હવે એ વાત એને એના દીકરાને કરી હતી કે જીવનમાં ક્યારેય આવું બનાવ બને તો આવી રીતે ટોપી જે તે પહેરી હોય ને એ ઘા કરે એટલે બધા વાંદરા ફટોફટ ઘા કરી દે. એમાં એનો દીકરો ટોપી વેચવા ગામમાં જતો હતો. એમાં એને થાક લાગ્યો ને એક ઝાડવા નીચે સૂતો હતો. એમાં આવો જ બનાવ એના બાપ આરે જે બન્યો હતો ને એ જ એની આરે બન્યો. એટલે તરત જ એને યાદ આવ્યું કે મારા બાપુજી કહી ગયા હતા કે આપણે જે ટોપી પહેર્યું ને એ કાઢીને ઘા કરીએ એટલે બધા વાંદરાએ ફટોફટ ઘા કરવા માંડશે. એટલે એણે જે ટોપી પહેરી હતી ને કાઢીને ઘા કરી. કોઈ વાંદરાએ ટોપીનો ઘા ન કર્યો, પણ એક વાંદરો ઝાડ ઉપરથી નીચે આવ્યો અને ઓલાને 2 ફડાકા માર્યા. કે એલા તને તારો બાપ શીખવાડી ગયો હોય છે, તો અમને અમારો બાપ નહીં શીખવાડી ગયો હોય કે આ ઘા કરી એટલે સીધો થેલો ભરીને નીકળી જાય. એટલે અનુભવ જે છે ને એ બહુ મોટી વસ્તુ છે જીવનમાં. કોઈ આ કવિતા હું પૂરી કરી દઉં કે શહેરમાં વસ્તી મોટી છે, એમાં દાનત ખોટી છે, બધે ફિલ્મના ફોટા છે, ધુવાળાના ગોટે ગોટા છે, ચારે બાજુ ગંધવાળા છે, ઘેર ઘેર મંદવાળા છે, ડૉક્ટર તાજા માજા છે, દર્દીને પૈસે રાજા છે, શેરીએ ગલીએ નાકા છે, રસ્તા કાચા પાકા છે. શું કામ કે કોન્ટ્રાક્ટર આપણા કાકા છે, પાછા રૂપિયા ખાવાના રાકા છે, હરામનું હત કમાય છે, પછી દવામાં રૂપિયા જાય છે, આવો કહેતા શરમાય છે ને આવજો કહેતા હરખાય છે, ખવડાવવામાં ચોર છે ને ખાવામાં હવની મોર છે. આવા તો પાછા ચારેય કોર છે. કોકના લગ્નમાં જઈને વાત કરતો હોય 10 બરફીમાં તો મારું મોઢું ન ભાંગે, ઘર ધણી કે ચપ્પલ મારીને ભાંગી નાખું. ખાવા આવ્યો ખાતર પાડવા આવ્યો. અને અમુકના ખોરાકય બહુ લોટકા હો, ખાવામાં એટલા બધા હોય પૂરા. એટલે અમારા કવિને લખવું પડ્યું ખવડાવવામાં ચોર છે, ખાવામાં હવની મોર છે. હમણાં એક જગ્યાએ જમવા ગયો ને તે કોઈ ચાંદલા જ નહોતા કર્યા કોઈ બાઈ. બધી હાવ પ્રસંગ હોય એવું લાગતું જ નહોતું. પ્રફુલ્લભાઈ, આપણને એમ થાય કે શોક સભામાં ગયા છે કે લગ્નમાં આવ્યા છે. મેં કીધું આ કોઈ બાઈઓએ ચાંદલા કેમ નથી કર્યા? મને કે એણે કંકોત્રીમાં લખ્યું છે ચાંદલા પ્રથા બંધ છે. પછી મેં કીધું ભાઈ આ વ્યવહાર જે કરો છો ને એ ચાંદલા પ્રથા બંધ છે, આ તો કરો કપાળમાં હતા એ કાઢી નાખ્યા. એટલે અધૂરું સમજાય ને તોય ઉપાધિ છે, અને ન સમજાય ને તોય ઉપાધિ છે. સમજાઈ જાય એની મજા છે, સમજણ વગરનું જીવવું જીવો ભલે વરસ 1000, સમજીને જીવો એક પલ તો સમજો બેડો પાર. સમજીને જીવાઈ જાય એનો આનંદ છે. હમણાં અમારા નિશાળમાં ઇન્સ્પેક્શન આવ્યું અને ખરેખર નિશાળમાં એક છોકરાને ઊભો કર્યો કે સાહેબે પૂછ્યું કે ગાયનું દૂધ ફાટી ન જાય એના માટે શું કરવું? છોકરો કે ગાયમાં જ રહેવા દેવું, કાઢો તો ફાટી જાય. ઉપાધિ કે સાહેબ તમે ઊભી કરો છો. અને બાળપણમાં જે સહજતાથી જવાબ આપે ને એવી મજા ક્યાંય નથી હો. તમે આખા વિશ્વમાં જોઈ લ્યો બાળપણનો જે આનંદ છે. હું પહેલી વખત જ્યારે ભાઈ લંડન ગયો ને તે એક ભાઈ મને કે વિજયભાઈ અહીંયા તો જોવા નાના નાના છોકરાઓ અંગ્રેજીમાં વાત કરે છે. મેં કીધું ભાઈ એના માટે એની ભાષા છે, હવે એ તો અંગ્રેજીમાં જ બોલે ને.
હવે આપણે અહીંયા ગુજરાતીમાં બોલે તે કાંઈ બહુ મોટી વાત થોડી કહેવાય. પણ એક મેં જોયું ભાઈ મનોજભાઈ કે અમેરિકામાં મેં લંડનની અંદર અમેરિકાની અંદર હું જ્યારે ગયો ત્યારે ત્યાં એ લોકો આગળ ગાઈડું બહુ નથી, બહુ તો સ્ટોપ ઇટ 2-3 ગાઈડું જ છે. અને આપણે તો અહીંયા ધોધ છૂટે હો ખડેરાટ. આપણે ભારતમાં જેટલા એનું કારણ શું આપણી આગળ શબ્દ ભંડોળ બહુ જાજો છે ગુજરાતી ભાષા આગળ. બીજી ભાષા આગળ એટલો શબ્દ ભંડોળ નથી. ગુજરાતી ભાષા આગળ જેટલો શબ્દ ભંડોળ છે ને એટલે જ હું કહું છું કે ફૂલો મેં તો ડાલી ભી ભલી લગતી હૈ, ફૂલો મેં તો ડાલી ભી ભલી લગતી હૈ, सूरत अच्छी हो तो काली भी भली लगती है, कोई भी भाषा ले लो लेकिन हमारी गुजराती में तो गाली भी भली लगती है. આપણી ભાષા છે ને બહુ મીઠી અને ગુજરાતીમાં ને એમાંય પાછી આપણી સૌરાષ્ટ્રની ભાષા એટલે ભાઈ ભૂકા કાઢી નાખ્યો. અમેરિકામાં તમે કોકને નવરી ના કહી દો તોય તમારા ખિસ્સામાં $10 નાખી દો. હું કામ કે એની સાંભળવા જ નથી મળતું. આપણું જે મીઠું છે સાહેબ કાઠિયાવાડનું ખરેખર એટલે એમનેમ કાંઈક એ કેવું પડ્યું હશે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન. આપણી ભાષા અહીંયા ભગવાનને ભૂલું પડવું પડ્યું છે સાહેબ, એવી આપણી ભાષા છે. એટલે મને એક વાત ગમતી અનુપ ગઢવીની રચના કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, અને ડુંગરા ખૂંદે દાલા મથોઈ ડણક કાઠિયાવાડી છે, વીરપુર સતાધાર અને બગદાણા અને પાડિયાદ જ્યાં હરિહરની આકલું થાય છે એ રોટલો પણ પાછો કાઠિયાવાડી છે. એટલે કીધું કે વીરપુર સતાધાર પાડિયાદ અને બગદાણા જ્યાં હરિહરની આકલું થાય છે એ રોટલો પણ પાછો કાઠિયાવાડી છે. સંત સુરા અને દાતાર વળી પાછા સુદામાને કેમ ભૂલી જાવા, સંત સુરા અને દાતાર વળી પાછા સુદામાને કેમ ભૂલી જાવા, મરી જાવું પણ માગવું નહીં ટેક મારી કાઠિયાવાડી છે. આપણે કાઠિયાવાડમાં જે હમણાં એક ભાઈ બોલા અહીંયા ગારિયા નાખતા એ આપણી પેટર્ન છે. હમણાં કોર્ટમાં જજ સાહેબ એક ભાઈને પૂછ્યું કે તમે ક્યાં ગુનામાં આવ્યા છો? ઓલો ભાઈ કે હું શોપિંગ કરતો તો એમાં આવ્યો છું. જજ સાહેબ કે શોપિંગ કરવો થોડો ગુનો છે? પછી ઓલાએ ચોખવટ કરી સાહેબ દુકાન નહોતી ખુલ્લીની પહેલાં હું શોપિંગ કરતો હતો. એમ નથી કે તો ચોરી કરવા ગયો તો પકડાય. એ આપણી પેટર્ન છે ગારિયા નાખવા એકબીજાને. હમણાં એક ભાઈ બીજા ભાઈને કીધું કે $200 ઉછીને આપો. ઓલો કે હું તમને ક્યાં ઓળખું છું? ઓલો કે એ જ ઉપાધિ છે, ઓળખી કોઈ દેતા નથી. મારે હમણાં પ્રોગ્રામ હતો, પ્રોગ્રામમાં એટલી બધી ઘોર થઈ પ્રફુલભાઈ. એક ભાઈ મને કે આ વિજયભાઈ આટલા બધા પૈસા ઉડ્યા બધા 2 નંબરના લાગે છે કા? મેં કીધું ભાઈ તારી આગળ 5 નંબરના હોય તો ઉડાય ને, તને ક્યાં ના પાડી છે? 2 નંબર નાખ 3 નંબર નાખ એ રહેવા દે. ધર્મના કામમાં માણસ દે છે ને, હમણાં કોરોના પછી માણસ ધર્મના કામમાં પૈસા વાપરવા માંડ્યા છે, એ સારું છે બહુ. ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, અને મન વધે પછી માણામાં માન વધે. પણ ધર્મ ઘટે તો ધન ઘટે, અને ધન ઘટે તો પછી મન ઘટે, અને મન ઘટે તો પછી માણામાં માન ઘટે, અને પછી બધુંય ઘટ જાય. ધર્મ જેદી ઘટશે ને તેદી આ જગતમાં ધને ઘટવા માંડશે, અને ધન ઘટવા માંડશે પછી બધું ઘટ જાય. આ એક બનેલો ઘટના વાત કહો, આ પેટી રાખી છે ને, ખરેખર આ ગાતા આવડે તો ગવાય. બાકી હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યો તો પેટી મળશે, તબલા મળશે, મજીરા મળશે, બેંજો મળશે, નીચે લખ્યું હતું બંદૂકનો જોટોય મળશે. મેં કીધું આ પેટી તબલા અને બેંજો ને મજીરા ને એ બધું તો સમજ્યા, પણ આ બંદૂકનો જોટો કાં? મને કે જે હાર્મોનિયમ લઈ જાય છે ને અને પાડોશી બીજે દિવસે બંદૂક લેવા આવે છે, સવારના પોરમાં વગાડતો હોય એવું ભયંકર ગાતો હોય. ઘણા નો ગાઈ સમાજ સેવા છે. હમણાં એક ભાઈ ભજન ગાતા હતા, ભાલાવાળા મારી ભેરે રહેજો. તો ઓડિયન્સમાંથી એક ભાઈ $500 આપ્યા કે કાલથી ઘેરે રહેજો, આ દખ અમને ન દેતા. આ હાસ્યના માધ્યમથી મળ્યા છે એટલે આપને દાંત કઢાવવા માટે સહજતાથી મળતું બહુ. અને આ અમારે મનોજભાઈ ભૂપતાણીનો કાયમ એક પ્રયાસ હોય છે કે સહજતાથી મળતું હાસ્ય, અને હાસ્યમાંય પાછું એવું હાસ્ય કે બાપ દીકરી અને ભાઈ બેન બે ભેળા બેહીને સાંભળી શકે એવું હાસ્ય.
કે એક પણ વાત તમને અહીંથી વલ્ગર ન સાંભળવા મળે, એક પણ વાત તમને છીછરી સાંભળવા ન મળે. સહજ જેને હાસ્ય કહેવાય ને એ આ મનોજભાઈ ભૂપતાણી આપ બધાને આપે છે. અને અત્યાર સુધીમાં લગભગ 200 જેટલા ગુજરાતી કલાકારોના એમણે રેકોર્ડિંગ કર્યા છે. હાસ્ય છે ને એ 2.5 અક્ષર છે. 2.5 અક્ષર છે ને બધા ભૂકા કાઢી નાખે એવા છે. હાસ્યના 2.5 અક્ષર ભૂકા કાઢી નાખે, સત્યના 2.5 અક્ષર ભૂકા કાઢી નાખે, પછી લગ્નના 2.5 અક્ષર ભૂકા કાઢી નાખે, પત્નીના 2.5 અક્ષર. હમણાં 2 બાઈઓ વાતું કરતી હતી વિધવા. એક બાઈ કે હું લકી બહુ છું, ઓલી બીજી બાઈ કે તું તો વિધવા છો, તું કઈ રીતે લકી કહેવા? અમે તો પરણેલી છે, અમે લકી કહેવાય બરાબર છે, તું તો વિધવા છો, તું કઈ રીતે લકી કહેવા? વિધવા બાઈએ બહુ સુંદર જવાબ આપ્યો કે અત્યારે મારો પતિ ક્યાં છે ને મને ખબર છે. ઓલી વિધવાની કે પરણેલીને કે તારો ક્યાં છે એ તને ખબર છે? વાત એ બહુ સાચી છે. આપણે કોઈ ઓલું નથી કરતા, પણ લગ્ન જેટલાના થઈ ગયા છે. અંગ્રેજીમાં લગ્નને વેડિંગ કહેવાય. એક ભાઈ મને કે વેડિંગ અને વેલ્ડિંગમાં શું ફેર? મેં કીધું બહુ જાજો નથી. વેલ્ડિંગમાં પહેલાં તણખા જરે પછી જોઈન્ટ થાય, વેડિંગમાં પહેલાં જોઈન્ટ થાય પછી તણખા જરે. પુરુષોનું હું એક કાનેથી સાંભળે, બીજા કાને કાઢી નાખે. બેનો 2 કાનેથી સાંભળે ને મોઢેથી કાઢી નાખે. હમણાં મારી ત્યાં પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા ને મેં મારી ઘરવાળીને કીધું, હવે મારી ઘરવાળી તો પાછી મારા જેવી જ હોય ને. કોઈ પરણેલા પુરુષને આમાં એમ હોય કે અમે ખાટી ગયા છે એવું નથી. મારા લગ્ન એ પાછા રોકીભાઈ રાઈતે થયા છે. હસ્તમેળાપ વખતે જ લાઈટ ગઈ. મારો ને મારા ઘરનાનો હાથ આમ રાખવાનો હતો, એની જગ્યાએ મારો ને ગોર બાપાનો હાથ આમ રહી ગયો. આજની તારીખે મારા લગ્નને 15 વર્ષ થયા. હું મારી ઘરવાળી ફિલ્મમાં નથી ગયા, પણ હું ગોર બાપા ક્યારેક ક્યારેક ઝપટ કરી આવીએ છીએ. હસ્તમેળાપ કર્યો છે. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા કે હીરા હીરે કો કાટતા હે, લોહા લોહે કો કાટતા હે. એમાં નેતાજીને આવીને કૂતરું કહ્યું. અમુક વાત બહુ મોડી સમજાય. કે મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું કચ્છમાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા છે, લાખ રૂપિયામાં પ્રોગ્રામ નક્કી થયો છે, 25,000 હુથી દઈને જવાના છે. આના હાટું ચા નહીં જ્યુસ બનાય ઝડપથી કીધું. તો મારી ઘરવાળીએ ફક્ત 10 સેકન્ડમાં તો 20 ગ્લાસ ચીકુ શેકના ગોઠવી દીધા. મહેમાન જ્યુસ પીતા હતા, હું રહોડામાં ગયો. મેં કીધું અવડા મિક્સરના ખાનામાં ચીકુ ફોલ્યા ક્યારે, બી કાઢ્યા ક્યારે? મને કે તમે ઝડપથી કહેતા હતા, પછી મિક્સરમાં વાર લાગે એમ હતી તો વોશિંગ મશીનમાં 2-4 ઘુમરા માર્યા. મહેમાન કે થોડા ફીણ નીકળે છે. ભાઈ સર્ફ એક્સેલ છે, રાજકોટ તકલીફ રહે. હું તો કાયમ કહું છું, માણાનો વાગ નથી, યુગ એવો આવ્યો છે, પરિવર્તન એટલું બધું છે. હમણાં એક જજ સાહેબે એક છૂટાછેડાનો કેસ આવ્યો ને તો અસીલને કીધું કે તમારે ભરણ પોષણના તમારી ઘરવાળીને 8,000 રૂપિયા આપવાના છે. તો ઓલો કરગરવા માંડ્યો કે સાહેબ 8,000 રૂપિયા હોય, આની પહેલાં મારે જે છૂટાછેડા થયા છે એ ઘરવાળીને હું 2,000 રૂપિયા તો ઓલરેડી આપું જ છું. જજ સાહેબ કે કામ કરો તો તમારે 6,000 રૂપિયા આપવાના છે. ઓલો કે સાહેબ એની પહેલાંની જે ઘરવાળી છે એને ભરણ પોષણના ઓલરેડી 4,000 રૂપિયા તો આપું જ છું. જજ સાહેબ કે કામ કરો તો તમારે હવે 2,000 રૂપિયા જ ખાલી આપવાના છે. ઓલો કે જજ સાહેબ એની પહેલીની જે ઘરવાળી છે એને 2,000 રૂપિયા ઓલરેડી ભરણ પોષણને આપું જ છું. જજ સાહેબને વિચાર આવ્યો કે તો તમે ઘર કેમ લાવો છો? ઓલો કે એમ તો અત્યારે મારી જે ઘરવાળી છે એને 10,000 ભરણ પોષણના આવે છે. ખરેખર આમાં સમજાતું નથી. અને હું તો કાયમ કહું છું કે જે તમે સમજાઈ જાય ને એની જ મજા આવે. એક જણો ડૉક્ટર આગળ ગયો, ડૉક્ટર સાહેબે કીધું કે તમારે બાયપાસ કરવી પડશે. તે ડૉક્ટરને કે આ ત્રીજી ઊભી છે ને એ મને બહુ ગમે છે. ડૉક્ટર કે એમ નહીં, અંદર બાયપાસ કરવી પડશે. એ તો સામે નર્સું ઊભી હતી એને પાસ કરવાનું, કે આ એમાંથી એકાદી પાસ કરવાની છે. અને હું તો એક વાત મને બહુ ગમે છે કે તમે આખા જગતને પહોંચી શકો, આખા જગતને તમે પહોંચી શકો, પણ તમે પોતાના છે ને એને કોઈ દી ન પહોંચી શકો. એનું કારણ શું છે કે તમારે જગત આગળ તો જીતવું છે.
પણ ઓની આયરે તો તમારે જીવવું છે. જેની આયરે જીવવું હોય ને, એક દુહો મને બહુ ગમે છે કે પશુ સમજે પ્રેમથી અને હાનમાં સમજે હવ. પશુ સમજે પ્રેમથી અને હાનમાં સમજે હવ, પણ કુટુંબ ન સમજે કશું, અહીંયા ભાંભરડા નાખતા ભીખલા. એનું કારણ શું છે કે તમારે એની હારે જીવવું છે. જેની હારે જીવવું હોય ને ત્યાં સમર્પણ હોય, અને સમર્પણની જ મજા છે ને. મેં કીધું ને કે આ યુગ જે છે ને એમાં સમર્પણ કરાય. અત્યારે તો આ 2021 પછી તો બહુ ભયંકર યુગ આવ્યો છે કે આ તમને બધી ખબર પડી ગઈ. 2 વર્ષમાં સારું સારું માણાએ જોઈ લીધું. હમણાં એક ભાઈ મારે જુનાગઢથી પ્રોગ્રામ, હું બસમાં બેઠો, હવે બસમાં ચડ્યો પ્રફુલભાઈ, એટલે એક ભાઈ બકરી લઈને બસમાં ચડ્યા. કંડક્ટરને ગગલાવા માંડ્યો કે ભાઈ આ ઉતાર માણાની બસ છે, આ માલ ઢોરની નથી. હવે કંડક્ટર ચા પાણી પીવા ગયો તો ઓલો મને કરગરવા માંડ્યો. મને કે યાર આ બસ બકરી મારે ગોંડલ પુગાડવી છે ને, ગમે એમ કરો ને, આ બસ ચૂકાઈ જાય તો મારે ઉપાધિ થાય ને. એટલે મેં એને સલાહ આપી. મેં કીધું એક કામ કર, બકરી છે ને એને ધાબરો આપી દે ને મારી આ કાળી શાલ આપી. મેં કીધું આ માથે ઓઢાડી દે. કંડક્ટર આવે તો એમ કહેજે કે અમારે 80 વર્ષના ડોહીમાં છે, કડ વાકી વળી ગઈ છે. કે વાંધો નહીં. તે કંડક્ટર આવ્યો, પૂછ્યું આ કોણ છે? તો કે અમારે 80 વર્ષના ડોહીમાં છે, કડ વાકી વળી ગઈ છે, 2 ગોંડલ આપો. કંડક્ટરે ટિકિટ આપી દીધી, પણ સ્વભાવ પ્રમાણે જેતપુર આવ્યું ને એટલે બકરીએ લીંડી કરી. કંડક્ટરે ઓલા ભાઈને કીધું કે તમારા માળીની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ છે. મેં કીધું તું હવે પારા ન ગણતો. ઈશ્વરના જે નિયમ પ્રમાણે જે હાલતું હોય ને એ બધું બરાબર છે, પણ અત્યારે માણાને શું કંઈક નોખું કરવું છે. અને માણા છે એ અત્યારે એવું વિચારે છે કે આ બધું જગતમાં મારાથી જ હાલે છે. હવે તું નહોતો તેથી આ હાલતું હતું, પણ માણાને મૂર્ખને વેમ છે ને, અને વેમની કોઈ દવા નથી. હમણાં એક જજ સાહેબનો ચપરાસી છે ને, એ આવ્યો ને જજ સાહેબને અખરોટ આપ્યો. તે જજ સાહેબ કે આ અખરોટને શું કરવું? કે આ ઘરેથી બેને મોકલા છે, આ તૂટતા નથી. જજ સાહેબને કહેજો જ્યારે ઓર્ડર કરતા હોય ને ત્યારે હથોડા નીચે રાખે, તૂટી જાય. અને ખરેખર જે સમજાઈ જાય ને એની જ મજા છે. માણાનો વાંક નથી. યુગ એટલો બધો અપડેટ થયો છે, બધું ઓનલાઈનથી. વિચાર તો કરો. હા, 20 વર્ષ પછી તો હું એમ કહું છું કે માણાને ક્યાંય જવું નહીં પડે. વોશિંગ મશીનના જેમ મશીન આવે છે ને, માણાને નાખી દેવો ને એટલે અંદર નવાઈ જાહે ને, લુગડાઈ ધોવાઈ જાહે ને, તૈયાર થઈને બાયરે નીકળી જાય. પણ એક ગાણી થાય પ્રફુલભાઈ, જો બાયરે બધાઈ ગયું હોય છે ને તો 2-4 ગુમરા વધારે મરવશે. અંદર જ ગુડ થાય. એટલે આ યુગ અપડેટ ગમે એટલો થાય. અને હું તો સુરતથી 4-5 ભાભા પહેલી વખત અહીંયા સૌરાષ્ટ્રમાં આવ્યા ને, તે બાપાએ કીધું કે આપણે વાડીએ લાડવાનો પ્રોગ્રામ રાખવો છે. તો બીજો કે આ રાખીએ, પણ હવે બનાવવાની પીંજણ કોણ કરે? કે આ છોકરાઓ ઓનલાઈનથી મગાવે છે, એમાં આપણે મગાવો ને. તો પહેલાં બાપાએ બીજા બાપાને કીધું કે એ કઈ રીતે મગાવાય? કે એ સ્વિગીમાં મગાવે છે. તે છોકરાને કીધું કે સ્વિગીમાં ફોન લગાડી દે. હવે સ્વિગીમાં ફોન લગાડ્યો. હવે ત્યાં તો કોમ્પ્યુટરમાં બાઈ બોલતી હોય, એટલે બાઈ બોલી કે મીઠાઈ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, કાચા સીધા માટે 3 દબાવો. ભાભાએ મીઠાઈ માટે 1 દબાવ્યું, તો અંદરથી પાછું બાઈ બોલી કે મીઠાઈ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. કાજુ કતરી માટે 1 દબાવો, બરફી માટે 2 દબાવો, ચૂરમાના લાડુ માટે 3 દબાવો. તે ભાભાએ 3 દબાવ્યું, તો અંદરથી પાછું બાઈ બોલી કે 5 કિલોના ઓર્ડર માટે 1 દબાવો, 10 કિલોના ઓર્ડર માટે 2 દબાવો. ભાભો કે આ તો આણે કરી હોય, કે આ તો અંદર જ જાતું જાય છે. બાપાએ 15 કિલોના ઓર્ડર માટે 3 દબાવીને ફોન કાપી નાખ્યો. હવે આ તો 15 કિલો લાડુનો ઓર્ડર લખાઈ ગયો. 20 મિનિટ પછી સ્વિગીવાળાનો ફોન આવ્યો. બાપાએ સામું ચાલુ કર્યું કે ભાઈ 15 કિલો લાડવાનો તમે ઓર્ડર લખાવ્યો તો? બાપા કે ના, કે આમાંથી જ ફોન આવ્યો તો. બાપાએ સામું ચાલુ કર્યું કે અમે 4 ભાઈઓ છે, કાંતિ માટે 1 દબાવો, મગન માટે 2 દબાવો, મૂળજી માટે 3 અને મારા માટે 4 દબાવો. સ્વિગી વાળા ઓનલાઈન વાળાને કડે ચડાવ્યા. અને માણા છે ને ગમે એટલું અપડેટ થાય, યુગ તમે જે છો ને મૂળ તમારું ન ભૂલી જાવ. એટલે જ અમારા
અહીંયા પીપળી ધામ લખ્યું છે સવારામ બાપાએ કે ક્યાંક સન્માનમાં ચરણ વંદન અને ક્યાંક સન્માનમાં વેદવાણી, ક્યાંક સન્માનમાં કહુંબા રેડિયા, ક્યાંક સન્માનમાં ચાને પાણી, ક્યાંક સન્માનમાં ભોજન વિધવિધના અને ક્યાંક સન્માનમાં સુકેલ ધાણી. દાસ સવો કહે કે કર્મ સૌ સૌના ભોગવે, આપણે શું લાભ કે હાની. ભાઈ કર્મની ગતિ છે ને એ બહુ મહાન છે, પણ માણાને શું છે કે એને એમ છે કે હું જ કાંઈક કરું એ સાચું છે, પણ એવું નથી. કર્મની ગતિ મહાન છે. હા, અમારે એક બાપા છે ને એ પહેલી જ વખત સૌરાષ્ટ્રમાં આવ્યા અને જુનાગઢ આવ્યા એટલે અને ગામડામાંથી જે માણા આવે ને ભોળો હોય ખરેખર. સિટીના માણા આપણે એમ નથી કહેતા કાટ હોય, પણ ગામડાનો માણા છે ને ભોળો હોય છે. સિટીના માણા છે ને બહુ બુદ્ધિશાળી હોય. એને એમ થાય કે હું ઝડપથી કંઈક કર લવે, અને ઝડપથી કરવામાં બધું વયું જાય છો. સહજતાથી કરો ને તો એનો આનંદ પ્રાપ્ત થાય, બાકી ઝડપથી કરો એમાં કાંઈ આનંદ પ્રાપ્ત નથી થતો. ઈશ્વરની ગતિથી જે મળે છે, ઈશ્વરની જે એની જે હાઈલી આવે છે ધારા જેને કહેવાય કે એક ધારાથી જે મળે છે ને એવું બીજે ક્યાંય નથી મળતું. અને ખરેખર આ પ્રફુલ્લભાઈ જેવા તો બહુ કેમેરાવાળા સારા હોય છે. બાકી જુઓ કેમેરાવાળાને કેવું સારું, ગમે એ બેનને એમ ક્યાંક હાડી આમ કરો ને મોઢું આમ કરો ને જરાક આડું જોવો ને જરાક ઊંચું જોવો ને એ કેમેરાવાળા કઈ હગે, આપણે કહે તો કોઈક ભાંગી નાખે. એનો વિષય એ છે એટલે એ કહી હગે. અને કલાકારો અમે અહીંયા સ્ટેજ ઉપર જભા પહેરીએ તો રૂડા લાગી, પછી નીચે ઉતરીને અમારે પાટલું બુસ્કોટ જ પહેરાય, ત્યાં અમે જભા પહેરીએ તો રૂડા ન લાગી. એની પ્રકૃતિમાં, અમારી પ્રકૃતિમાં આવે છે. સ્ટેજ ઉપર પાછા બેહીએ એટલે જભા જ પહેરી લેવાય, આ સાલ જ રૂડી લાગે. પ્રકૃતિમાં જે તમારે આવતું હોય ને પ્રકૃતિની બાયણે કોઈ દી ન જવું. એટલે અમારા કવિનો એક દુહો મને બહુ ગમે છે કે મેળવવું આ મલકમાં પાછું મૂકી જવું આજ મલકમાં. મેળવવું આ મલકમાં પાછું મૂકી જવું આજ મલકમાં, કવિને ભેદું મેકરણ ભણે કે તારે મરી જવું આજ મલકમાં. બધું આના જ મલકમાં છે તો એટલી બધી ઉપાધિ હું કામ કરો છો? માણા ઉપાધિમાં બહુ દોડ્યો જાય છે મનોજભાઈ. હા, અને ખરેખર મનોજભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ 3 વર્ષ 4 વર્ષ પછી હાસ્યના માધ્યમથી અમે પાછા ભેગા થયા છીએ. મનોજભાઈ ભૂપતાણી ખૂબ સુંદર કામ કરે છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી એક એવા હાસ્ય કલાકારને ગોતી અને તમારી સામે રજૂ કરે છે. અને હાસ્ય છે ને એ હાસ્ય અને તાળી પાડો એ બહુ મોટું ટોનિક છે. તમે જોવો આનાથી મોટું જગતમાં કોઈ ટોનિક જ નથી. 2 વર્ષ સુધી કોઈ દાંત જ નહોતી કાઢી શક્યું એટલે બધાય મૂંઝાઈ ગયા હતા ને. એક ભાઈ મને કહે, વિજયભાઈ આ 2 વર્ષથી આ ગોવિંદ નાનજીએ ઉપાડો લીધો છે. તે મને પરસ્યો વળી ગયો. મેં કીધું ગોવિંદ નાનજી કોણ? પછી બાજુવાળાએ કીધું મને કે તોતડો છે, COVID-19ની વાત કરે છે. ભાઈ હરખું બોલને, સમજાય એનો જ આનંદ છે. વાત બહુ ઝીણી છે, પકડાય એનો આનંદ છે. માણસનો વાક નથી, યુગ અપડેટ થયો છે. ટેકનોલોજી એટલી બધી વધી છે એટલે આઝાદને લખવું પડ્યું છે કે મહેનત કરી ધન મેળવી કોઈ ધનવાન થાય છે. મહેનત કરી ધન મેળવી કોઈ ધનવાન થાય છે, પ્રાપ્ત કરી જ્ઞાનને કોઈ વિદ્વાન થાય છે. અમસ્તા નથી મળતા માન અને સન્માન, દુનિયામાં આઝાદ કરે છે સેવા અને સાધના, એના જગતમાં સન્માન થાય છે. સેવા અને સાધના કરે ને એના જગતમાં સન્માન થાય, બાકી અપમાન તો થાય જ. હમણાં મુંબઈ મારો પ્રોગ્રામ હતો ને, જાહેરાત થઈ કે હવે વિજયભાઈ રાવલનું સાલ ઓઢાડીને પ્રમુખ સન્માન કરશે. 15 મિનિટ ઊભો રહ્યો, મરી ગયો, પ્રમુખ સાલ જ ન ઓઢાડે. મેં કીધું ભાઈ ઓઢાડો ને. મને કે હુઈ જાવ તો ઓઢાડું ને. બુદ્ધિ છે ને એ બદામ ખાવાથી ન આવે. બદામ ખાવાથી જો બુદ્ધિ આવતી હોય તો કરોડપતિ ત્યાં આ બુદ્ધિ વિનાના જન્મે છે, અકલ મઠાઈ ન જન્મે ને. 12 બુદ્ધિ હોળે હાન. બાળપણમાં છોકરાઓને મૂકી દો ને આ ગુરુકુલમાં હોસ્ટેલમાં તો એને બુદ્ધિ આવી જાય. એક ભાઈને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? તો કે આ ગામમાં લાઇટ નહોતી ને ત્યારે હું અણહમજુ હતો. ઓલો કે અણહમજુ તો તું અત્યારે છો, ઉંમર કેટલી છે એ કે ને. એટલે ઉંમરને અને બુદ્ધિને કોઈ સંબંધ નથી હોતો, એ તો નાનપણમાં આવી જાય. હું મારા ઘર પાસે બેઠો ને તો એક માળી હવેલીએથી દરરોજ આવે, હું જય શ્રી કૃષ્ણ કરું તો માળી જય શ્રી કૃષ્ણ કરે અને મને કાજુ બદામનો પ્રસાદ આપે.
તે મેં કીધું રોજ મારી આ કાજુ બદામનો પ્રસાદ આપો છો, તમે કોક દી ખાતા હોય તો? મને કે હવેલીએથી મને આપે છે, મારે દાંત નથી, ચગરીને તને આપી દઉં છું. પછી ખબર પડી કે હેઠા દાંતથી કીધું. એટલે બુદ્ધિ છે ને એ નાનપણમાં આવી જાય, બાકી ઘણાને 60 થાય તોય ન આવે. સમજણ છે ઈશ્વરની દયાથી મળે છે, બાકી તમે ગમે એટલી કોશિશ કરો બુદ્ધિ ન આવે તો ન જ આવે. એક ભાઈ મને શ્રાવણ મહિનામાં દરરોજ ફોન કરે, મને કે વિજયભાઈ રાવલ ગોરબાપા બોલો છો? મેં કીધું હા. મને કે મહાદેવ જમી લીધું? મેં કીધું હા મહાદેવ જમી લીધું. એમ કરીને ફોન મૂકી દે. 15 દી સુધી ફોન કર્યો. 16મા દિવસે મેં પૂછ્યું કે ભાઈ તમે આ 15 દીથી આ ફોન કરો છો કે અદા મહાદેવ જમી લીધું એમ પૂછીને ફોન કાપી નાખો છો, એનું કારણ શું? મને કે મેં એક નિયમ લીધું છે કે આખો શ્રાવણ મહિનો એક બ્રાહ્મણને જમાડીને જમવું. આમ જો એ બ્રાહ્મણને જમાડતો હોય, અને હું તો બ્રાહ્મણ છું જ્ઞાતિ. એક ભાઈ પરમદી મારી આગળ આવ્યા, મને કે વિજયભાઈ રાવલ એટલે તમે જ્ઞાતિએ? મેં કીધું હું બ્રાહ્મણ છું. મને કે હમણાં ગ્રહો બરાબર નથી હાલતા, જન્મ કુંડળી જોઈ દો. એટલે મેં કીધું જન્માક્ષર જોવા પડે. તે બીજે દિવસે આવીને પગમાં ઘા કરી. મને કે જોવો. મેં પેલું પાનું ખોલીને જોયું. મેં કીધું બાપુજીનું નામ કાંતિભાઈ છે, બાનું નામ સવિતાબેન છે, 5 દી પહેલાં 2 કિલો ખાંડ લીધી હતી. પગમાં પડી ગયો વિદ્વાન બ્રાહ્મણ છો. મેં કીધું વિદ્વાનની દેમાં કુંડળીની જગ્યાએ કૂપન લઈને આવ્યો છો. બ્રાહ્મણને કૂપન બતાડતા હોય હું કાઢ લેવાનું હોય? મન મચલ કે મોર હોના ચાહીએ, મન મચલ કે मोर होना चाहिए, हास्य का एक दौर होना चाहिए, अभी तो बहुत कुछ सुनाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए. જેટલા તમે ખખડશો ને એટલું અંદરથી નીકળશે. અમને ખબર પડે કે દૂધ દોડામ જાય કે હેઠું. હા, ઘણાને ઘણું નથી સમજાતું. પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે. એક ભાઈ કે આ બધું પીવાથી, મેં કીધું બાપનું કાંઈ ન વધે. એટલે આ બધા વ્યસન એક આયરે કરો બાપનું કાંઈ જ ન વધે. અને આ જગતમાં તો હું કહું છું કે બને એટલા નિર્વેશની રહ્યો. થોડું ઘણું હોય તો હાલે, પાનમાં હોય એ સામાન્ય છે, બાકી મોટા મોટા વ્યસન છે ને બહુ નડે. હમણાં એક ભાઈ ડૉક્ટરને બતાડવા ગયા, ડૉક્ટરે કીધું કે તમે પીવો છો? ઓલો કે હા સાહેબ, પણ મારા ઘરના ટિફિન લેવા જાય ને ત્યારે. એ કે ડૉક્ટર કે એમ વાત નથી કરતો, તમને પૂછું છું તમે પીવો છો કે નહીં. એને એમ કે આ દવાખાના માણે બહાર ખોલ્યું. સમજાઈ જાય એની જ મજા છે. હમણાં 2 દારૂડિયા વાતું કરતા હતા. એક દારૂડિયો કે સિંહણ ઈંડા મૂકે, બીજો દારૂડિયો કે સિંહણ બચા મૂકે. એમાં ત્રીજો દારૂડિયો આમથી હાઈલો આવતો હતો. તો ઓલા 2 કે આને પૂછીએ, એ 2 કરતાં વધારે રેડી હતો. એ કે સિંહણ ઈંડા મૂકે કે સિંહણ બચા મૂકે? ઓલો કે ભાઈ સિંહણ તો જંગલની રાણી છે, એને મોજ આવે તો ઈંડાય મૂકે ને મોજ આવે તો બચાઈ મૂકે. એનું થોડું ધાર્યું. એટલે કીધું દારૂ તમે ન પીજો, દારૂ તમને દુખડા દે. દારૂ મૂકીને દૂધડા પીજો, દુનિયાને તમે દુઃખ ન દેજો. બહુ રેડી થઈ જાવ ને પછી ઉપાધિ થઈ જાય. એક જણો ફૂલ રેડી થઈ ગયો, આંબાના ઝાડ ઉપર ચડી ગયો. થોડીક વાર થયું તો ત્યાંથી બફાંગનારો ને હેઠે પડ્યો. બીજાએ પૂછ્યું હું થયું? ઓલો કે હું પાકી ગયો. હા, પડ્યા પાકી જાય છે. માણાનો વાક નથી, યુગ અપડેટ થયો, ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે. હું રાજકોટ અહીંયા રેકોર્ડિંગમાં જ્યારે આવતો હતો ને, ત્યારે હું બસમાં બેઠો ને, તે મારી બાજુમાં એક ભાઈ બસમાં મારી સામું જ જોયા કરે. મેં કીધું ભાઈ હું કામ સામું જોવો છો? મને કે તમે કાંતિભાઈ છો કે નહીં? મેં કીધું ભાઈ હું વિજય રાવલ છું, હાસ્ય કલાકાર છું. મને કે ખોટું બોલો માં, નાનજીભાઈના ભાઈ છો. મેં કીધું ભાઈ નાનજીભાઈને હું નથી ઓળખતો, મારું નામ વિજય રાવલ છે. મને કે ખોટું બોલો માં, મૂળજીભાઈના છોકરા છો. પછી મારો મગજ ગયો. મેં કીધું જાને કાંતિભાઈ જ છું. 1 કલાક પછી ઉતરવા ટાણે બોલ્યો, મને કે એવા લાગતા નથી હો. નથી લાગતા તો પછી લોહી હું કામ પીશું? અમથા લોહી પીવે ને માણાઓ. એક કલેક્ટર રિટાયર થયા ને પ્રફુલભાઈ, પછી ગામડે ગયા.
ત્યાં ગામડે ખુરશી નાખીને બેઠા કલેક્ટર. જે હોય એને બોલાવે કે અહીંયા આવો, ઓલા કે નહીં. કલેક્ટર બોલાવે કે અહીંયા આવો, ઓલા કે નહીં. પછી કલેક્ટર ખુરશી સામી લઈને ગયા કે ભાઈ તમે કોઈ કેમ મારી આગળ આવતા નથી. ત્યારે ઓલા ગામડાના બાપા અભણ હતા પણ બહુ સારી વાત કરી. કલેક્ટર તારી આગળ આવવા જેવું હતું ત્યારે તે કાંઈ ન કર્યું, હવે આવીને શું કરવું એમ. તમારી આગળ હોદો પદ કંઈક હોય ને તો સમાજને કુટુંબને કંઈક ઉપયોગી થાવું. પછી કાંઈ નહીં રહીએ ને પછી એનું બહુ માયતમ નહીં રહી. કંઈક હોય તો મળ્યું હોય તો આપતો જાજે અને મુઠ્ઠી ચેણ નાખતો જાજે. તમને કંઈક મળ્યું હોય તો દેવાની વાત છે. હું મુંબઈ પ્રોગ્રામમાં જતો હતો ટ્રેનમાં. અત્યારે તો એટલું બધું આ ટ્રેનનું હવે તો નવો યુગ આવ્યો છે, શતાબ્દી ને રાજધાની. હમણાં તો ઓલી મોદી સાહેબે ખરેખર સુંદર ટ્રેન કરી છે. હું લાખ લાખ ધન્યવાદ આપું છું. આપણા દેશના એવા વડાપ્રધાન આપણને મળ્યા છે. હું એક વાત કરું છું, 500 ને 1000ની નોટ થઈ ગઈ છે રદીમાં. 500 ને 1000ની નોટ થઈ ગઈ છે રદીમાં. અને મોદી સરકાર જેવી સરકાર નહીં આવે હવે એક સદીમાં. 100 વર્ષ સુધી હવે સરકારને એવા પ્રાઇમ મિનિસ્ટર નહીં મળે, દેશને એવા વડાપ્રધાન નહીં મળે. તમે નું ભાગ્યશાળી છે એ સાહેબ. કેટલા બાકી આ જોવો, આ 20 વર્ષ પહેલાં કેવું હાલતું હતું, પબ્લિકને કેવી ઉલ્લું બનાવી. અને આપણે ઉલ્લું જ છે એવું બની જ જાય. 3 નેતા પ્લેનમાં જતા હતા. પેલા નેતાએ બીજા નેતાને કીધું કે ઓહો ભારતમાં કેટલી બધી ગરીબાઈ છે. ઉપરથી પ્લેનમાં જોયું, એણે પ્લેનમાંથી 2000ની નોટ ઘા કરી કે એક જણો સુખી થાય. બીજા નેતાએ જોયું કે ઓહો કેટલી બધી ગરીબાઈ, કીડિયાળીની જેમ માણસો. એણે 500 વાળી 4 નોટું ઘા કરી, 4 જણા સુખી થાય. ત્રીજા નેતા જતા હતા કે ઓહો આટલી બધી ગરીબાઈ. એણે હો વાળી 20 નોટું ઘા કરી, 20 જણા સુખી થાય. આ બધું પાયલોટ જોતો હતો. પાયલોટે છત્રી લઈને માર્યો ઠેકડો, એ કે દેશ આખું સુખી થાય. તમે જીવો છો ને તા ઉપાધિ છે, તમે ગુજરી જાઓ સુખી જ છે બધા. એવા દુઃખી કર્યા છે. પણ આ ખરેખર છેલ્લા 20 વર્ષ થયા ભાજપ સરકાર આવી પછી આપણે બહુ સારી રીતે સાહેબ કોઈ દી ન જે શક્ય થઈ શકે 370ની કલમ હટાવી દીધી. અને સાહેબ આખું હિન્દુત્વતાનો મુદ્દો જે હતો રામ મંદિર, વિચાર તો કરો. રામને ઋણી રાખ્યા જગતમાં એક જ જેલમાં જેણે રામને ઋણી રાખ્યા. રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ થયું એટલે ખરેખર બહુ આનંદની વાત છે. જેથી અયોધ્યામાં રામચંદ્ર ભગવાનનો જન્મ થયો ને ત્યારે પરમહંસ કક્ષાના સાધુઓ ભિક્ષા લેવા જતા હતા. કૌશલ્યા માતા ભિક્ષાનો થાળ ભરી અને લઈ આવતા હતા, સાધુને દેતા હતા, તોય સાધુ જાતા નહોતા. કૌશલ્યા માતાને વિચાર આવ્યો કે આને ભિક્ષા ન દઉં અને ઉભા રહીએ તો બરાબર વાત છે, પણ આને ભિક્ષા દઉં છું છતાં પણ ઉભા રહીએ છે એનું શું કારણ? એટલે સાધુને પૂછ્યું કે તમને ભિક્ષા ન દઉં તમે ઉભા રહ્યો તો બરાબર વાત છે, તમને ભિક્ષા દઉં તોય કેમ નથી જાતા? ત્યારે સાધુએ જવાબ આપ્યો કે માં ભિક્ષાનું તો એક બાનું છે. અમને તપસ્યા કરતાં કરતાં અમને રાફડા થઈ ગયા. અમે આખી જિંદગી જેને બાપ 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 તરીકે પુકાર્યો એ અમને બાપ તરીકે ન મળ્યો અને અમે એ તને દીકરા તરીકે મળ્યો. અમે સાધુ થયા, સંત થયા, એના કરતાં અયોધ્યાના દિવાલના પાણા થયા હોત ને, આમાં ભગવાન જો ખાલી હાથ મૂકી દેત ને તો ભવસાગર તરી જાત. એવા રામ મંદિરનું નિર્માણ આપણે હમણાં થયું, ખરેખર બહુ આનંદની વાત છે. અને હું તો કાયમ કહું છું કે રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું જોગી જય જલારામ. જેણે જેણે રામનું નામ લીધું છે ને રામના નામથી તરી ગયા છે. પણ ઘણા એવા હોય કે ગુજરી જાય તોય રામનું નામ ન લે. એક બાપા મરણ પથારીએ પીડાતા, કોઈ રીતે જીવ ન જાય. એ છોકરાઓને વિચાર આવ્યો ગામમાંથી રામસાગર લઈ આવો, બાપા સામે રાખો. બાપા રામસાગર બોલશે, પ્રાણ નીકળી જાહે, સદગતિ મોક્ષ પ્રાપ્ત થાય. ગામમાંથી રામસાગર લઈ આવ્યા, બાબા સામે રાખ્યો. બાપાને પૂછ્યું આ શું છે? બાપો કે તંબુરો. રામ ન બોલ્યો. તોય ગામને વિચાર આવ્યો કે કામ કરો, ગામના જમાઈ રામજી છે એને બોલાવો.
રામજીને સામે ઊભા રાખો, બાપા રામજી બોલે ને પ્રાણ નીકળી જાય તો સદગતિ પ્રાપ્ત થાય. ગામના જમાઈ રામજીને બોલાવ્યા, બાપા સામે ઊભા રાખ્યા. બાપાને પૂછ્યું, આ કોણ છે? ભાભો કે પરભીનો વર? રામ નો બોલ્યો. ભાગ્યમાં હોય ને તો રામનું નામ લઈ શકાય સાહેબ, ભાગ્યમાં હોય તો કૃષ્ણનું નામ લઈ શકાય, ભાગ્યમાં હોય તો તમે ભગવાન શિવનું નામ લઈ શકો. ભાગ્ય બળા તો રામ ભજ વખત બળા કછું દે. ભાગ્યમાં ન હોય ને તો તમે ગમે એટલી કોશિશ કરો ને તો એ નકામું છે. પણ મારે એક બે વાતો મારા અનુભવની કરવી છે, અને એમાં મેં કીધું ને કે હાસ્ય બહુ સહજતાથી મળે છે. હમણાં એક બેન બસમાં 6 છોકરા લઈને ચડ્યા. તે કંડક્ટરે કીધું કે બેન અડધા ઘરે મૂકીને આવતા હોય તો? ઓલા બેન કે સાહેબ અડધા ઘરે જ મૂકીને આવી છું. પછી કંડક્ટરે કીધું કે બેન મારા ભાઈ ધંધો શું કરે? કે ઝેરોક્સનો. તો સાચું છાપી જ નાખ્યા છે એમને. દીકરા બે દામના નહીં કાંઈ કામના, મોકલીએ આમણા ને પાછા નીકળે આમણા. એટલે અમારા એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું કેટલા દીકરા? મને કે 7. મેં કીધું લીલા લેર હશે? મને કે કપાર તારું. મેં કીધું કાં? મને કે 6 જેલમાં છે ને 1 ફરાર છે. તો કે 1 હારો દે ને તો મને કે હાથે હાથ દઈ દેવા છે. હમણાં હું જેલમાં ગયો હતો એટલે પ્રોગ્રામ દેવા. જેલમાં મારો પ્રોગ્રામ, જેલર સાહેબ મને કે વિજયભાઈ કેદીના વખાણ કરો. હવે કેદીના તો શું વખાણ કરવા? એમ તો ને કહે બાપ દાદાના પૂન ભેડાથી આટલા અહીંયા આવ્યા છો. છતાંય મારે પૈસા લેવાતા ને એટલે મેં વખાણ કર્યા. મેં કીધું બહુ સારી જગ્યાએ બેઠા છો કે જ્યાં ભગવાન કૃષ્ણ જન્માતા ત્યાં તમે બેઠા છો. એક કેદી ઊભો થઈને મને કે કૃષ્ણ તો રાત નીકળી ગયા હતા, અમે 13 વર્ષથી હલવાણા છે. અને માણા હલવાય ને પછી જ ભગવાનને યાદ કરે. એટલે કીધું કે હર કોઈના જીવનમાં એક શામ આવે છે અને બધું હોવા છતાં કશું ન કામ આવે છે. હર કોઈના જીવનમાં એક એવી શામ આવે છે અને બધું હોવા છતાં કશું ન કામ આવે છે. મળે પ્રતિષ્ઠા, ફૂલાય ગર્વથી છાતી, પણ ચારેય કોરથી ઘેરાય ને ત્યારે ઓઠે રામ આવે છે. પણ મેં કીધું ને કે માણાનો વાક નથી, યુગ અપડેટ થયો છે. આ વોટ્સએપ ને ફેસબુક ને વોટ્સએપ ને છોકરાનું ડાયપર બે હરખું છે. 2 મિનિટે ચેક કરવું પડે, કાંઈ આવ્યું નથી ને. હમણાં એક ભાઈ ઘરેથી સવારના પોરમાં કોરોનામાં માસ્ક પહેરીને નીકળ્યા ને, તે હાંજે પાછા આવ્યા તેની ઘરવાળી ઉપર ગરમ થઈ ગયા. મિલાવટ, ડુપ્લિકેટ. ઓલી બાઈ કે હું રાઈડો રાઈડ થયા છો? એ કે સવારે આ ખાનામાંથી માસ્ક પહેરીને ગયો તો આખો દી માસ્કમાંથી વાઈસ જ આવી. પછી બાઈએ ચોખવટ કરી કે માસ્ક તો ઓલા ખાનામાં છે, તમે છોકરાનું ડાયપર પહેરીને વયા ગયા હતા. તે ઉપાડ ખોટો કર્યો છે. એક બટન ઊંધું દેવાય ને તો હરોહેર ઊંધા દેવા પડ્યો. હમણાં એક બેન રાઈડ ઉપાડતા હતા, બાબો બેવડો વરી ગયો, બાબો બેવડો વરી ગયો. પછી જોયું તો ખબર પડી ચડીનું બટન બુસ્કોટમાં દેવાઈ ગયું હતું. બાબો બેવડો જ વરી ગયો. ખરેખર માણસને ક્યાં એનો ફોલ્ટ છે ને એ પકડાઈ જાય ને તો વાંધો ન આવે. અત્યારે ફોલ્ટ નથી પકડાતો ને એટલે આ બધી ઉપાધિ છે. એટલે જ અમારા એક બહુ સુંદર મારા મિત્રની એક વાત મને બહુ ગમે છે, અને સહજતામાં જે વાત મળે ને પ્રફુલભાઈ, કે ગામડાની અંદર મનોજભાઈ જંગલની અંદર, ગામડાની અંદર એક જંગલ અને જંગલની અંદર એક વડલો. એ વડલાની અંદર જોજો આ કેટલી સુંદર વાત આપને અર્પિત કરું છું કે વડલાની નીચે રોજ આખા બધા જંગલના પ્રાણીઓ છાંયો લેવા આવે. ચકલી, કબૂતર, હાથી, મોર, વાંદરો બધા વડલાનો છાંયો લેવા આવે. એમાં વાત એકદી એવી બની કે વડલાને આગ લાગી અને બધાય જાનવરોને ખબર પડી ગઈ કે આપણે જેનો છાંયો લઈએ છીએ એ વડલામાં આગ લાગી છે. એટલે બધાય પ્રાણીઓ ભેળા થઈ અને વડલાને ઠારવાની કોશિશ કરતા હતા. એમાં હાથી જેવો હાથી એનું હૂંટનું પાણી લઈને અને વડલા ઉપર નાખતો હતો. એમાં નાનકડી એવી ચકલી 2 ટીપા પાણીના મોઢામાં લઈ નદીમાંથી પાણી લે અને વડલા ઉપર નાખે, નદીમાંથી પાણી લે અને વડલા ઉપર નાખે. એમાં હાથીએ કીધું કે એ ચકલી આઘી હટી જા.
તારા 2 ટીપા પાણીથી વડલો નહીં ઠરે, તું અમને નડો છો. તોય ચકલી હટી નહીં, વડલો ઠરી ગયો. દોસ્ત, આ સંગઠનની તાકાત છે કે આખું સંગઠન ભેગું થાય ને તો ગમે એવી આગને ઠારી નાખે. વડલો ઠરી ગયો. પછી સિંહે બધાયને સબાસી આપી, હાથીને સબાસી આપીને ત્યારે હાથીએ કીધું કે રાજા, એક વાત કરવી છે. આ ચકલી મને બહુ નડી છે, એના 2 ટીપાથી આગ ઠરવાની નહોતી, એને બોલાવીને કહો કે મારું માયની કેમ નહીં. ત્યારે ચકલીએ કીધું કે હાથીભાઈ, તમારી વાત બહુ સાચી છે, પણ જ્યારે આ જંગલનો ઇતિહાસ રચાય અને જ્યારે આ વડલાનો ઇતિહાસ રચાય ત્યારે કોઈ એમ ન કહે કે આ ચકલી છે વડલો હરગાવામાં હતી એટલે હું 2 ટીપા પાણી નાખતી. તેમ સાહેબ, તમે જે વડલામાં છાંયણો લેતા હોય ને ત્યાં આગ લાગે ને, પણ તમારાથી આગ ન ઠરે તો કાંઈ નહીં, પણ તોય 2 ટીપા પાણી નાખજો એટલે ઇતિહાસમાં કદાચ વાત લખાય ને તો તમારું નામ તો રહે. એનું કારણ શું છે? તમે એ વડલાનો છાંયો લીધો છે. એટલે જે વડલાનો આપણે છાંયો લીધો હોય ને, એક ભાઈ મને કે આખા ABCDમાં ઠંડો અક્ષર કયો? મેં કીધું સી એટલે કુલ. મને કે ખોટું. મેં કીધું તો આઈ એટલે આઈસ્ક્રીમ. મને કે ખોટું. મેં કીધું તો કયો ઠંડો અક્ષર? મને કે બી. મેં કીધું બી કઈ રીતે ઠંડો અક્ષર? મને કે એસીની વચ મારીએ ને. અને અપડેટનો જમાનો છે, યુગ છે ને એ અપડેટ થયો છે, એટલું બધું આગળ વધ્યું છે. અમારે ત્યાં હું કાયમ કહું છું કે નાના છોકરાઓને હુવડાવવા માટે છે ને હાલરડાની જરૂર છે. એક ભાઈ મને કે મોટાને હુવડાવવા માટે, મેં કીધું એમાં શેર બજારની જરૂર છે. ભાઈ મને કે શેર બજાર એટલે હું? મેં કીધું પૈસા નાખવાના, લાગે તો હર્ષદ મહેતા, બાકી નરસિંહ મહેતા. તમે ક્યાં ખોયું છે ને એ તમને યાદ આવી જાય ને જીવનમાં, તો એનો જીવનનો કોઈ દી વાંધો ન આવે. એટલે જ હું એક શેર મને ગમતો કાયમ કહું છું કે મળે છે એ ગમતું નથી અને ગમે છે એ મળતું નથી. મળે છે એ ગમતું નથી અને ગમે છે એ મળતું નથી. બાજીમાં હોય છે જ્યારે 3 એકા, ત્યારે કોઈ રમતું નથી. તમારી આગળ જ્યારે મોટી બાજી હોય ને ત્યારે સામે કોઈ રમવાવાળો નથી હોતો. એટલે આ બધી ઉપાધિ છે. અને હવે તો બહુ સારું થઈ ગયું છે મનોજભાઈ, આ હાઈતમ આઈટમમાં. બાકી એવો જુગારનો ક્રેજ આયલો તો એમાં એકલી બાઈ રમતી હોય તોય વાંધો ન આવે ને એકલો ભાઈ રમતો હોય તોય વાંધો ન આવે, પણ 2 માણા જો રમવાના શોખીન હોય તો વાત પૂરી. છોકરાઓને બિચારાને ઉપાધિ થાય. એનું કારણ હું 48 કલાક સુધી આ ઢીચા જ કરે, ન ખાવા એને ભૂખે ન લાગે જુગાર રમતા હોય ત્યારે. ન બાથરૂમ લાગે, ન સંડાસ લાગે, ન નાવાની ચિંતા. એ 48 કલાક સુધી પત્તા જ રમ્યા કરે. 52 પત્તામાં એવું. અને ખરેખર એ 52 પત્તામાં મહાભારતમાં 5 પાંડવો જો કેવી રમત રમાણી. શું બેઠા છો તમે, હવે હું શરમાવ છું અને થાંભલા આભના એની પુત્ર વધુ થાવ છું. અધર્મની સભામાં બહુ અકળાવ છું અને 5 ધાર્યા પછી પણ હવે પસ્તાવ છું. આ મહાભારતમાં આવા મહાન ઋષિઓ જો જુગારમાં દ્રૌપદીને હારી ગયા હોય તો તમારી મારી શું તાકાત છે? એટલે બને ને તો આ બધી દુર્ગુણોથી છેટું રહેવું. જુગાર છે, દારૂ છે. આપને સલાહ દેવડા જેવડી મારી ઉંમર નથી, પણ બ્રાહ્મણના દીકરા તરીકે એક વિનંતી કરું છું કે દુર્ગુણથી જેટલા છેટા આવીશું ને એટલું સ્વજનો આપણી પાસ આવશે. બાકી સ્વજનો ઘડીકમાં પાસ ન આવે, પણ દુર્ગુણ આપણામાં જો જાજા ભરાઈ ગયા હોય ને તો સ્વજનો આપણને ન મળે. બાકી સ્વજનો આપણી પાસે જ છે. ઈશ્વર છે ને, ભગવાન આપણા ભેડો જ છે. ભગવાનને તમે મેં જોયો નથી, પણ ભગવાન છે આપણા ભેડો છે. અત્યારે હું બોલું છું, ભગવાન મારી સામે જ બેઠા છે. ભગવાનને તમે મેં જોયા નથી. એક ભાઈ મને બહુ સારી વાત કરી. મને કે વિજયભાઈ, બોમ્બેની અંદર અમારે, અને બોમ્બે તો ખરેખર એટલું બધું ફાસ્ટ છે, ત્યાં તમે કોઈ એમ કહેતા કે મુંબઈમાં પ્રેમ નથી, તો આવો લોકલ ટ્રેનમાં. એટલો બધો પ્રેમ છે ત્યાં. આમ ઊભો હોય ટ્રેનમાં, ઘડઘડ ઘડઘડ. 2 હગા ભાઈઓ જેમ વાતું ઓળખતા ન હોય એમ હગા ભાઈઓ એમ બથ ભરીને બેઠા હોય.
પાછો કે સરકાર નહીં ટકે. મેં કીધું તું ગુજરી જાય, ટેક્સીમાં વયો જાય. એટલી ભીડભાડ. બોરીવલીથી તમે ટ્રેનમાં બેહો એટલે તમારે ચર્ચગેટ ઉતરવું હોય તો ઉતરવું ન પડે, આપ મેળે ઉતારી દો. એટલી બધી ફાસ્ટ લાઈફ છે ત્યાંની. હું મુંબઈ પહેલી વખત ગયો ને તો એક ભાઈ મને કે અંગ્રેજીમાં બોલવું થોડીક ઇમ્પ્રેશન પડે વિજયભાઈ. તે હું તાજ હોટલમાં જમતા જમતા મેં વેટરને કીધું, મેં કીધું ઓનિયન પ્લીઝ. તે વેટર મારી સામું આમ જોવા માંડ્યો. મેં બીજી વખત કીધું, મેં કીધું કાંદા દીજીએ, તોય ગધનો સમજે ને. હાથ પકડીને રસોડામાં લઈ ગયો, ડુંગળી બતાવી. મેં કીધું ઓનિયન. મને કે ડુંગળી કયો ને, હું માણાવદરનો છું, અહીંયા 5 વર્ષથી નોકરી કરું છું. ત્યારે ખબર પડી આપણા ગામનો હતો. ભાષા તમને જે આવડતી હોય ને એ જ બોલવી. એમાંય હિન્દી અને અંગ્રેજી આ 2 ભાષા. એક ભાઈ મને, હું પહેલી વખત પ્રોગ્રામમાં જતો હતો ને ટ્રેનમાં બેહીને કલકત્તા, તે એક ભાઈ થોડીક વાર થાય ઊભા થાય, ટોયલેટ જાય પાછા બેહે, ટોયલેટ જાય પાછા બેહે. એટલે મેં હિન્દીમાં પૂછ્યું, પહેલાં ગુજરાતીમાં પૂછ્યું, મેં કીધું ભાઈ તમને કાંઈ તકલીફ છે? ચલો બાજુવાળો મને કે ગુજરાતી ન સમજે, હિન્દીમાં પૂછો. મેં કીધું ભાઈ આપકો ચેન નહીં હે? મને કે ચેન તો હે પણ ખુલતી નહીં હે. એટલે ક્યારનો કડે ચીડું. ભગવાને જ્યારે રૂપની વેચણી ચાલુ કરી ને એટલે કાશ્મીરથી આમ આયલા આવ્યા, મદ્રાસ આવ્યા ને તો સ્ટોક ખાલી, બધાય કાળિયા, સાઉથવાળા મોટા મોટા જોજો ઓફિસરો બધાય કાળિયા જ છે. ભગવાને રૂપની વેચણી ચાલુ કરી, કાશ્મીરથી આમ નીકળ્યા, મદ્રાસ સાઉથ આમ આવ્યા તો સ્ટોક ખાલી. પછી ભગવાને જ્યારે બુદ્ધિની વેચણી ચાલુ કરી એટલે સાઉથથી ચાલુ કરી. બુદ્ધિની વેચણી સાઉથથી ચાલુ કરી તો પંજાબ આવ્યા તો સ્ટોક ખાલી. બલ્લે બલ્લે બધું. અને આપણે બેયમાં આવ્યા હો, બુદ્ધિ આપણને મળી અને રૂપે મળ્યું. આપણે ગુજરાતમાં બેય પ્રાપ્ત થયું, બુદ્ધિ મળી અને રૂપે મળ્યું એમ. એટલે હું તો કાયમ કહું છું કે આપણા જેવી મોજ ક્યાંય નથી. આખું વિશ્વ તમે ફરી લ્યો ને. પ્લેનમાં બેહો ને એટલે પ્રફુલભાઈ તમે અંદર બેહો એટલે એનાઉન્સમેન્ટ થાય કે કૃપયા આપના સીટ બેલ્ટ બાંધ લીજીએ. પછી ઓક્સિજનની નળિયું બતાવે કે અહીંથી ફૂંક મારવી ને અહીંથી ફૂંક મારવી, 2 દ્વાર આવી રીતે ખોલવાના, આગે 2 દ્વાર હે ને પીછે 2 દ્વાર હે ને ઉસકે આગે હરિદ્વાર હે ને. પણ ત્યાં પવન જ એટલો હોય કે ત્યાં હવે ફૂંક કેમ મારવી? આપણી ખુદની હવા હોય એ નીકળી ગઈ હોય એટલી અધર ગયા પછી. હવે ત્યાં પવનનો ફૂંકે કેમ મારવી એમ? ત્યાં કાંઈ વેત જ ન રહીએ એમ. અને ત્યાં જે એનાઉન્સમેન્ટ થાય કે પ્લેન બગડ્યું છે તો અડધા તો એમનેમ જ ગુજરી જાય. ફૂંક મારવાનો વેત આવે ત્યાં. આ તો આ બધા શીખવાડે છે કે ભાઈ આમ કરવું ને આમ કરવું, અહીંયા એક નળી છે ને અહીંયા એક નળી છે ને. હું તો પહેલી વખત ગયો ને મેં કીધું આ નળિયું તમારી કાંઈ, તમે 50,000 ઊંચાઈ લઈ જાઓ પછી તમે એમ કહો બગડી ગયું છે, પછી તમારી આ નળિયુંમાં અમે ફૂંક મારી શકીએ? તમે એમ સમજો છો કે ભાઈ અમારાથી ફૂંક લાગે? આ તો ઈશ્વર અમને બચાવી શક્યો, બાકી એકય ફૂંક ન લાગે સાહેબ. એની જે ફૂંક લાગે ને ઈશ્વરની. એટલે મને એક વાત ગમતી, હાસ્યની જ વાત છે પણ હાસ્ય સાથે મરમે છે એમાં થોડો. કોઈ પણ વાત છે ને મરમવાળી હોય ને તો તમને મજા બહુ આવે. એક ભાઈને એટલું જ કીધું કે તમે સમજદાર છો? તો કે હા. તો દુઃખી છો. એનું કારણ શું છે? સમજદારને જ ઉપાધિ છે ને. દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ, ઓલા વિફડન ફરે વિફોળ ખંભે પછેડીને ખીમરા. એક ભાઈ મને કે વિજયભાઈ લગ્નની ઓબ્ઝર્વેશન આપો. મારા હાથમાં બોલ પેન હતી. મેં એને કીધું પત્ની છે ને એક રિફિલ છે, પતિ છે બોલપેનનું ખોખું છે. ખોખા વિનાની રિફિલ ખરાબ લાગે, રિફિલ વિનાનું ખોખું ખરાબ લાગે. મેં કીધું પત્ની છે એક રિફિલ છે, પતિ છે બોલપેનનું ખોખું છે. એ અભાગ્યો મને કે અમુક બોલપેનમાં 4 રિફિલ આવે. ઓબ્ઝર્વેશનનું ઓપરેશન કર્યું. મારા મિત્રએ 4,000 રૂપિયાનું કોટ છૂટ સીવડાવ્યું. મેં કીધું એલા વાર નહીં તહેવાર નહીં, આહો અમથે અમથા
મને કે વિજયભાઈ આ 4,000 રૂપિયાનું કોટ સૂટ હજી પહેલી જ વખત પહેરી નીકળો ને ત્યાં કાગડો ચરકો. મને કે માતાજીની દયા કેવી કે ટાણે બગાસું આવી ગયું. માતાજીની દયા ન કહેવાય, તારી કઠણાઈ કહેવાય. મારો મિત્ર એ તરુણ એવો છે કે તમે એને જોવો એટલે ભગવાને બેઠી દડીનો બાંધો છે, બાંધામાં એક હાંધો છે અને પૈણા છતાં પણ હજી વાંઢો છે. એ તરુણનું પહેલી જ વખત પણ જવાનું હતું એટલે મને કે વિજયભાઈ મારે શું કરવાનું? મેં કીધું ભાઈ છોકરી આવે, છોકરી પાણી લઈને આવે, તને ગમે તો મને પ્રેમથી ઠોં મારજે. પાછું પ્રેમથી કહેવું પડે, બાકી છાતીના પહાડા નોખા કરી નાખે. અમે ગયા બેઠા પાણી બાણી પીધું, આ ઠોહો માર્યો. મને કે ગમે છે ગમે છે ગમે છે. મેં કીધું મૂંગો માર્યો, હજી આ કામવારી છે, હજી મોટા બેન આવશે પછી મુદ્દામાં લાવશે, ઉતાવળ કરીને. લગ્નની પહેલી જ રાતે બે માણસ બેઠા હતા. આને એમ થયું કે ઘરવાળીથી ક્યાં કાંઈ છુપાવું. એને એની ઘરવાળીને કીધું કે મારે આ વાળ છે ને એ ખોટા છે, વીક કાઢીને આપી. પેલી બાઈએ આમ કીધું કે તમે મારાથી છુપું નથી રાખ્યું તો એક વાત મારે તમને કરવી છે. આ કે બોલ. ઓલી બાઈ ડાબો હાથ કાઢ્યો કે આ મારે પ્લાસ્ટિકનો છે, કબાટમાં મૂક્યો. ઓલો કે ઓહો લગ્ન કર્યા ને બાઈનો એક હાથ નહીં, પણ એ કે આપણે વાળ નથી એમ બાઈને હાથ નથી, વાંધો નહીં હાલશે. એ કે 5 મિનિટ થઈ બાઈએ જમણો પગ કાઢ્યો, પ્લાસ્ટિકનો કબાટમાં મૂક્યો. એ કે ખોટો છે. ઓલો કે ઓહો કે જે ભગવાને જે કર્યું એ આપણા ભાગ્યમાં આવું હોય છે. 5 મિનિટ થઈ બાઈએ ડાબી આંખ કાઢી, કબાટમાં મૂકી. પછી ઓલી બાઈ કે હનીમૂનમાં ક્યાં જાવું? આ કે મારે તો કબાટમાં જવું છે. અડધો સામાન ત્યાં મૂકી દીધો છે. પણ એ મારો મિત્ર તમે જોવો એટલે વિચિત્ર પ્રકારનો. ભગવાને એને હાવ નોખી ભાતનો બનાવ્યો છે. એને બનાવ્યા પછી 2 દી રજા રાખી હતી. મને કે પ્રેમ કર્યો તો એ પૂના વહી ગઈ, દિલ દીધું તો એ દિલ્હી વહી ગઈ, સ્વિચ બોર્ડમાં આંગળી નાખી તો લાઇટ વહી ગઈ. હવે કેવો અભાગ્ય હશે, મર્યોય નહીં, વિચાર તો કરો. કાળા હતા એ કપાઈ ગયા અને ધોળાનો નહીં રહ્યો ધડો. કાળા હતા એ કપાઈ ગયા અને ધોળાનો નહીં રહ્યો ધડો. કુંભાર કે આમાં હું શું કરું, મારું ઘુમરે છેડો ઘડો. ઘડો છે ને એ માણાનો ઘુમરે છેડો છે. એક ગધેડા દ્રાક્ષના બગીચામાં ઘરી ગયો, દ્રાક્ષ ખાતો હતો દ્રફુલભાઈ. ત્યાંથી એક સંત આયલા જતા હતા. સંતે ઓલા ભાઈને કીધું કે આ ગધેડો છે એ બગીચામાં દ્રાક્ષ ખાય છે, એને કાઢો કાઢો. તો ઓલા ભાઈ કે બગીચો તમારો છે બાપુ? સંત કે બગીચો મારો નથી, પણ આ દ્રાક્ષનો ખોરાક નથી ને, અને દ્રાક્ષ ખાય છે ને એનું મને દુઃખ છે. સંતોને એની પીડા થાય છે કે ગધેડાએ અત્યારે આ યુગમાં દ્રાક્ષ ખાય છે. અને ખરેખર યુગ એવો જ આવ્યો છો. હમણાં 2 પતિ પત્ની જમવા બેઠા હતા ને, જમતા જમતા ઓલી બાઈએ એના પતિને પૂછ્યું કે તમે ગુજરી જાઓ પછી તમને ઉપર શું મળે? તેના ઘરવાળો કે અમે પુરુષો ગુજરી જાય પછી અમે ઉપર સ્વર્ગમાં જાય તો અમને પરી મળે, પરી અપ્સરાઓ. બહુ સારું કહેવાય. સ્ત્રીએ પૂછ્યું કે અમને શું મળે? ઘરવાળો કે તમને વાંદરું મળે, વાંદરું. ઓલી બાએ ગાડા જે હોટલો નિહાપો નાખ્યો કે તમારે તો ઉપર અપ્સરા અને નીચે અપ્સરા, અમારે તો ઉપર વાંદરું અને નીચે વાંદરું, અમારા ભાઈમાં જ વાંદરું છે. અને ખરેખર સ્ત્રી છે ને બહુ ભોળી પાત્ર છે. હું કાયમ કહું સ્ત્રી છે એ શક્તિ છે. હમણાં એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા તમારી અટક વાઘ છે તોય તમે મમ્મીથી આટલા બધા કેમ બીવો છો? ત્યારે એના પપ્પાએ કીધું કે બેટા તારા મામાની અટક વાઘ મારે છે. અભી સાજે દિલ में फसाने बहुत है और अभी जिंदगी जीने के बहाने बहुत है. अभी साजे दिल में फसाने बहुत है और अभी जिंदगी जीने के बहाने बहुत है. गैरों की दहलीज पे भीख न मांगो यारो, अभी अपने हिंदुस्तान में खजाने बहुत है.
હમણાં એક છોકરાઓનો પ્રવાસ ઉપડ્યો ને, તે સાહેબે બધા છોકરાઓને કીધું કે બધા છોકરાએ સંસ્કૃતમાં જ બોલવાનું. ચા માગો તોય સંસ્કૃતમાં માગવી, પાણી માગો તોય સંસ્કૃતમાં માગવું. એમાં સાહેબ એક ખેતર બતાડતા હતા છોકરાઓને, એમાં સાહેબનો પગ લેપટો, સાહેબ કૂવામાં પડ્યા. ગામવાળાને છોકરાઓ સંસ્કૃતમાં બોલાવે. સાહેબે અંદરથી કૂવામાંથી રાઈડ પાડી કે ધોળો ધોળો એમ કયો, આને સંસ્કૃતમાં બોલાવશો તો બુડબુડિયા બોલી જાય. એટલે તમારું જે મૂળભૂત છે ને એ ભૂલી ન જવું. હાસ્ય એક મને બહુ વાત ગમે, 12 ગાવે બોલી બદલે, 12 ગાવ આગા વયા જાવ ને એટલે ભાષા ફરી જાય. લખવું હોય થાંભલો, વાંચે થોંભલો. એના હાટું થોંભલો અલગથી નથી લખવામાં આવ્યું, લખ્યું છે થાંભલો. પણ 12 ગાવ આગા વયા જાવ એટલે ભાષા ફરી જાય. ઉત્તર ગુજરાતમાં જાઓ તો હળની જગ્યાએ ર બોલે. હળ જ્યાં બોલવાનું હોય ને ત્યાં ર બોલે. એમ કે હું તમને મરવા આવવાનો હતો, તમે ન મર્યા એટલે હું અહીંયા મરી ગયો. એમપીમાં જાઓ, મધ્યપ્રદેશ, તો હણની જગ્યાએ ન બોલે. હણ જ્યાં બોલવાનું હોય ને ત્યાં ન બોલે. એક દાંતણવાળી બાઈ બેઠી હતી, 3 જોડી પડી હતી. એક ભાઈ આવીને પૂછ્યું કેટલા પૈસા? ઓલી બાઈ કે 5 રૂપિયા. ભાઈ કે હરખું બોલ તો તને લઈ લો. જેમ જેમ આગળ વધતા જાવ ને ભાષા ફરી જાય. પણ હું તો કાયમ કહું છું કે આપણી જે ભાષાની મજા છે ને, તમને ઉત્તર ગુજરાતમાં એટલું બધું નહીં ગમે સાંભળવું. તમને આપણે કાઠિયાવાડું છે ને એ મીઠું છે બહુ ભાષા. આપણે અહીંયા ભલે શબ્દના અર્થના અનર્થ થાય. ગામડામાં એક ડોહીમાં શબ્દ પકડજો તો જ વાતની મજા આવશે. ગામડામાં એક ડોશીમાં અને એનો દીકરો દેવો રહીએ. એમાં પાડો વેચવાનો. ઘરાક આવ્યા, ડોહીમાને પૂછ્યું કે પાડો વેચવાનો છે? ડોહીમાં કે પાડો વેચવાનો છે પણ દેવો નથી. એમાં મારો જેવો એક જણો ત્યાંથી નીકળ્યો કે આ બાઈ ઊભી છે એ દેવાની જ છે. દેવા ભાઈની કે બહુ સહજ વાત છે. આપણે સમજાય તો ખૂબ મજા આવશે. બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડૉક્ટર સાહેબ ચેકિંગમાં નીકળ્યા. ડોહીમાએ કીધું કે જો બાપા જીવે કે ઉકલી ગયા. ડૉક્ટર સાહેબે હાથ પકડીને કીધું 2 નર્સ ચાલુ છે. બાપા ઊભા થઈ કે ઈ ક્યાં છે? ઇન્જેક્શન મારીને પાછો ઉડાવવો પડ્યો. અમુક તો ઉઠાડ્યા જેવા નથી. 3 અવસ્થા માણસની છે: નાનપણ, યુવાની અને બુઢાપો. એમાં નાનપણ છે ને એ ભગવાન કૃષ્ણ જેવું છે, યુવાની છે એ રામ જેવી છે, અને બુઢાપો છે એ ભગવાન શિવ જેવો છે. નાનપણમાં પ્રેમ મળે. કોકનું બાળક અહીંયા રમતું હોય, અજયણું હોય, રોતું હોય તો આપણે એને તેડી લઈએ, રમાડવા માંડી. શું કામ કે બાળક છે એટલે. કોઈ ભાભો બેઠો હોય તેને રમાડાય, મારો ભૂરો, ભાભા એની મેળે જ રમતા હોય. નાનપણમાં પ્રેમ મળે, યુવાનીમાં ગોતવો પડે, અને બુઢાપામાં છે ને પછી પ્રેમને માગવો પડે. આ 3 અવસ્થા પાછી એવી છે કે પહેલી અવસ્થા નાનપણની છે, એમાં ફાવે ખાવું. બાળક કદાચ રમતા રમતા ધૂળ ખાઈ જાય ને તો ધૂરે જરી જાય છે. ભગવાન કૃષ્ણે ખાધી છે. બાળપણમાં ધૂરે જરી જાય, ફાવે ખાવું. બીજી અવસ્થા યુવાનીની છે, ભાવે નહીં ખાવું. યુવાનીની અવસ્થા એવી છે કે એમાં જે ભાવે ઉલાર લેવું. પીઝા, હોટડોગ, બર્ગર, ચાઇનીઝ, ઢોસા. હમણાં એક ભાઈ રેસ્ટોરન્ટમાં મસાલા ઢોસો મગાવ્યો, અંદરથી મસાલો ખાઈ ગયો, ઢોસો રાખી દીધો. મેં કીધું આમ કેમ કર્યું? મને કે ડૉક્ટરે બહારનું ખાવાની ના પાડી છે. સમજાઈ જાય એની જ મજા. હમણાં એક બાપા દવાખાનાના આમાં જોયા કરે, ડૉક્ટરે પોલીસને ફોન કર્યો. પોલીસ આવી, બાપાને પકડી ગઈને બાપાને પૂછ્યું કે બાપા તમે તો આ દવાખાના સામું જોયા કરો છો? બાપો કે હકન. કે હું કામ જોવો છો? બાપો કે એણે બોર્ડ માર્યો છે ડૉક્ટર સ્મિતા પાટીલ, જોવાનો સમય 9 થી 12. કીધું બોર્ડ બદલાવો, તપાસવાનો સમય 9 થી 12 છે. હમણાં એક છોકરો નિશાળમાં રિઝલ્ટ લેવા જતો હતો ને, તેનો મિત્ર રસ્તામાં મળ્યો કે ભાઈ મારું રિઝલ્ટ લઈ આવજે. પણ હું એક વિષયમાં નપાસ થયો ને તો એમ ન કહેતો કે એક વિષયમાં નપાસ થયો છે, એમ કહેજે કે એક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. 2 વિષયમાં નપાસ થયો તો એમ કહેજે 2 વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. એનો મિત્ર રિઝલ્ટ લઈને આવ્યો, આ બાપ દીકરો બેઠા, તાણે પૂછ્યું કે શું થયું? ઓલો કે સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સમજાઈ જાય એની જ મજા છે. જો ઘણા ગુજરી જાય તોય નથી સમજાય.
એક ભાઈ ગુજરી ગયા. મેં કીધું કઈ રીતે ગુજરી ગયા? મને કે દૂધ પીતા હતા ને ગુજરી ગયા. મેં કીધું દૂધ પીતા હતા ને કેવી રીતે ગુજરી ગયા? મને કે ભેંસ માથે પડી. પછી ખબર પડી ડાયરેક્ટ પીતો હતો વગર બોખે. માણાને શબ્દ પકડાય ને તો જ વાતનો આનંદ છે. ઘણા ગુજરી જાય તોય નથી સમજાતું. માણાનો વાક નથી, યુગ અપડેટ થયો છે. એટલે કીધું કે ઉસ ચમન કો ક્યાં કરું जिसमें माली ना हो, उस घर को क्या करूं जिसमें घर वाली ना हो, उस ससुराल को क्या करूं जिसमें साली ना हो. નાનકડી ગળુયા જેવડી હાડી તો જોઈએ જ મજાક કરવા કે મારો ભૂરો આવ્યા છે, ભૂરો ટીહા હોય. उस चमन को क्या करूं जिसमें माली ना हो, उस घर को क्या करूं जिसमें घर वाली ना हो, उस ससुराल को क्या करूं जिसमें साली ना हो, और उस प्रोग्राम को क्या करूं जिसमें आपकी जोरदार ताली ना हो. અહીંયા આજે ઓડિયન્સ અમને મનોજભાઈ આપ્યું છે કે શું તમારા વખાણ કરું. આજનું ઓડિયન્સ મનોજભાઈ ભૂપતાણી અમને એવું આપ્યું છે કે ક્યાં તારીફ કરું આપકી મુझे અલ્ફાઝ નહીં મિલતે, અને આપ તો ઉસ ચમન કે ફૂલ હો જો બાર બાર નહીં ખીલતે. આ માણસો દરરોજ નથી મળતા. અમે હરેક પ્રોગ્રામમાં આવું કહીએ છીએ. સારા માણા હોય ને તો જ મજા આવે બોલવાની, સાંભળવાની, ગાવાની, વગાડવાની. અને જે કાંઈ મજા છે ને આ અમે અત્યારે તમારી સામે બોલીએ છીએ તો જ ઉજળા છે ને. આ અમે ઘરે ને ઘરે કરતા હોય ને તો આને પ્રેક્ટિસ કહેવાય, રિયાજ કહેવાય. પણ તમારી સામે આવીએ ને ત્યારે ઉજળા થાય છે. એમ શ્રોતા છે ને કલાકાર મહાન નથી, શ્રોતા છે એ તમારા જેવા સાંભળવાવાળા બેઠા છો ને એટલે મહાન છે. અને હાસ્ય તો બહુ સહજતાથી જ મળે છે. કોઈ કહેતું હોય કે આડંબરમાં હાસ્ય છે તો એ વાત હું નથી માનતો પ્રફુલ્લભાઈ. સહજતામાં મળતો હાસ્ય જે છે ને, સામે ઓડિયન્સમાં એક ભાઈ બેઠા છે, હાવ સહજ વાત છે, પણ તમે જુઓ એનું તર્ક કેટલું છે, માણસના વિચારો ક્યાં સુધી, અને સહજમાં મળતો જે આનંદ જેને કહેવાય. રાજકોટના રેલવે સ્ટેશન ઉપર બે જણા ઊભા હતા ને, ટ્રેન આવી, એક જણો ચડી ગયો, એક જણો ઊભો ઊભો દાંત કાઢતો હતો. મેં કીધું દાંત શું કાઢ? મને કે મૂકવા આવ્યો તો એ ચડી ગયો. હવે ઘર ધણી કેટલો ગળે આવી ગયો છે. સારા માણા મળે એનો આનંદ છે ને. ભાઈ મને કે વિજયભાઈ તમારા ઘરની બાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે? મેં કીધું લાંબી બાઈનું વળી તારે શું કામ છે? મને કે ડોક્ટરે કીધું છે કે મેલેરિયાથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. કે ચોખવટ કરી આમ લાંબી બાઈના કેસ. વાત બહુ ઝીણી છે, પકડાય એનો જ આનંદ છે. પેલા હાલરડાઈ જોજો કેટલા મર્યાદા વાળા હતા. પેટમાં પોઢી અને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. અત્યારની બેનો હાલરડા ગાય છે ને છોકરાઓ હુઈ જાય છે. મારું ઓબ્ઝર્વેશન છે, છોકરો એમ સમજે છે કે આવું બોગસ સાંભળવું એને કરતા હુઈ જવું સારું. બાયું હાલરડા એવા ગાય. હમણાં એક બેન હાલરડું ગાતા હતા ને, છોકરાને કે હુઈ જા, હુલ્લુ લુલ્લુ આલ્યો ને તારો બાપ ટાલ્યો. ટાઇલવાળા કોઈ દુઃખ નથી કરતા. ટાઇલવાળા ભાઈઓને એક વાતનું સુખ, હુવે ત્યારે એવા નેવા, ઉઠે ત્યારે એવા નેવા. જેમ ફ્રીજમાંથી સફરજન કાઢો ને તાજે તાજા હોય, આપણે તો ઉઠીને મોઢું ધોવું પડે, માથું ઓરાવવું પડે. ટાઇલવાળાને પાછું એક વાતનું દુઃખ, આપણે મોઢું ધોય તો આપણને હૈદ ખબર પડે, એ બાઉન્ડ્રી બાઈને વયા જાય, ક્યાં સુધી ધોવું ને એ ખબર ન પડે. હમણાં એક ભાઈની ટાઇલ ઉપર આવીને માખી બેઠી ને, એ માખી બેઠી, બીજી માખી બેઠી, બે માખી વાતું કરવા માંડી. કાં બેન પ્લોટ લીધો? યા હમણાં જ લીધો. એટલે બીજી માખી કે બાંધકામ ક્યારે ચાલુ કરવું છે? ઓલા ભાઈના માથામાં ઢીમણું હતું કે જેસીબી મગાવ્યું, જરાક ઢેફા ઉડાડ દઉં ને. ભંગારવાળો ભંગાર વેચવા નીકળો હોય ને, બહેનોને ખબર હોય, આમાં બહેનો બેઠા છે ને ખબર હોય, ભંગારવાળો ભંગાર વેચવા નીકળો હોય ને, એ જૂનો ભંગાર લઈ જાય. એ જ ભંગારવાળો 6 મહિના પછી એમાં રિપેરિંગ કરીને પાછો નવો કરીને આપણને દઈ જાય. ભગવાને આવું જ કંઈક કરે છે. ઘરે બાયું વાત નથી કરતી, બાબો દાદા જેવો લાગેશ, બાબો દાદા જેવો લાગેશ. દાદા જેવો ને આ દાદો જ છે. જૂનો ભંગાર પાછો આવ્યો છે રિપેરિંગ કે નથી આવી નથી. હમણાં એક ઘરવાળા એની ઘરવાળીને કીધું કે આપણે કે બારીએ પડદા નખવવા છે. એને ઘરવાળો કે ભાઈ પડદાની શું જરૂર છે? તો કે સામેના જે એપાર્ટમેન્ટમાં ઓલી બારી છે ને, ત્યાંથી એક ભાઈ આપણી બારી સામું જોયા જ કરે છે.
એનો ઘરવાળો કે એણે તારું મોઢું જોયું? તો કે ના. કે એક વખત મોઢું બતાવી દે એટલે પડદા એ ન ખવશે. આપણે એવો ખોટો ખર્ચો ન કરે. એક વાત મને બહુ ગમે છે કે 4 વસ્તુ એવી છે કે જગતમાં કોઈ દી જૂની નથી થતી. હોનું કોઈ દી હળતું નથી. હમણાં એક બેને બહુ હોનું પહેર્યું હતું. મેં કીધું સસરાનો માલ લાગે. મને કે નાના બગસરાનો. ખોટા ઇમિટેશનના વધી ગયા છે ને અત્યારે. હમણાં એક બેન માવતરે ગયા, માવતરેથી એના ઘરવાળાને ફોન કર્યો, હાલો ક્યાં છો? ઘરવાળો કે ઘેરે જ છું. બાઈ કે ઘેરે હોય તો મિક્સર ચાલુ કરો. આણે તરત મિક્સર ચાલુ કર્યું. બાઈને વિશ્વાસ આવી ગયો કે હું માવતરે ગઈશ તો રખડતા નથી, ઘેરે જ રહીએ છે. બાઈ 8 દી પછી માવતરેથી હારે આવી ને તો નોકર પોતા કરતો હતો. નોકરને પૂછ્યું કે સાહેબ ક્યાં? નોકર કે સાહેબ તો 8 દીથી આ મિક્સર લઈને બાયણે ગયા છે. જ્યાં ફોન આવે ત્યાં પિન ભરાવે. પુરુષ છે એ જન્મજાત કલાકાર છે. હમણાં એક પત્ની એના પતિને કીધું કે આ મુમતાજની યાદમાં શાહજહાએ તાજમહેલ બંધાવ્યો છે. હું ગુજરી જાઉં તો મારી યાદમાં તમે શું બંધાવશો? એનો ઘરવાળો કે ચંપાબેનનું ટિફિન. ભાઈ મને કે વિજયભાઈ, પુરુષો ગુજરી જાય તો બૈરા ધોરા લુગડા પહેરે, બૈરા ગુજરી જાય તો આપણે કેમ નથી પહેરતા? મેં કીધું આપણે પહેરવા, પણ ધોઈ કોણ દે? આ તો તમેનું બજારમાં ઇસ્ત્રીવાળા લુગડા પહેરીને આટા મારીએ ને, આ માતા બહેનો દીકરીઓને વંદન છો. હા, હમણાં ઓડિયન્સમાં એક ભાઈ ચશ્મા પહેરીને બેઠા હતા. મેં કીધું ચશ્મામાં તમે બહુ સારા નથી દેખાતા. મને કે કાઢ નાખું તમે સારા નથી દેખાતા. વાતે બહુ સાચી છે. મારા મિત્રને પગમાં પ્લાસ્ટર આવ્યું. મેં કીધું કઈ રીતે આવ્યું? મને કે નજીકના નંબર આવ્યા ને એમાં પગમાં પ્લાસ્ટર આવ્યું. મેં કીધું નજીકના નંબરને પગને કોઈ લાગે વળગે? મને કે અગાસી માથે બેઠો બેઠો બીડી પીતો હતો, બીડી નીચે નાખી પગેથી ઠારવા ગયો. અમુકને કાંઈ સમજાય. હમણાં એક ભાઈ બીડી પીતા હતા, ધુવાળા જ ન નીકળે. મેં કીધું બીડી પીવો ને ધુવાળા કા નથી નીકળતા? મને કે બીડી CNG છે. એક ભાઈ સિગરેટ પીતા હતા. મેં કીધું કઈ સિગરેટ પીવો છો? મને કે 2 સ્ક્વેર. મેં કીધું 4 સ્ક્વેર તો સાંભળી, પણ આ 2 સ્ક્વેર નવી નીકળી છે. મને કે નાના એ 4 સ્ક્વેરનું ઠૂઠિયું કોકે ફેંકી દીધું હોય ને, તો એમ નથી કે તો ઠૂઠિયા પીવે છે. માણાને નીચું તો થવું જ નથી. લંડનમાં એક ભાઈને મેં પૂછ્યું હતું, મેં કીધું તમે અહીંયા હેરોમાં શું કરો છો? મને કે AVM છું. એટલે મેં કીધું બહુ ઊંચી પોસ્ટ લાગે છે. પછી વેમ્બલીમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું AVM એટલે હું? મને કે હેઠા વાસણ માંજનાર. હવે એમ નથી કહેતો કે લંડનમાં કોકની ત્યાં ઠામણા ઉઠે. લંડનમાં એક ભાઈ મને મકાન બતાવ્યું. મને કે વિજયભાઈ આ 50 મિલિયનનું મેં મકાન બનાવ્યું છે. કીધું ભાઈ સંપત્તિ હોય તો માણસ બનાવે, કાંઈ બહુ મોટી વાત ન કહેવાય. મને કે એમ નહીં, 50 મિલિયનના મકાનમાં ખાલી 10,000 પાઉન્ડનું તો લેટ્રિન બનાવ્યું છે. મેં કીધું ભાઈ માણસ સંપત્તિ હોય તો બનાવે, કાંઈ બહુ મોટી વાત ન કહેવાય. મને કે એમ નહીં, 10,000 પાઉન્ડ એટલે તમારે ઇન્ડિયાના 10 લાખ રૂપિયા થાય હો. 10 લાખનું સંડાસ તમે ઇન્ડિયામાં જોયું છે? અને મારી ચોટલી ખીતો થયો. મેં કીધું આ વિજય રાવલને કહેતો હતો ત્યાં સુધી વાંધો નહોતો, પણ આ મારા ભારતને કહેવા માંડ્યો. મેં એને કીધું કે આ તારું કેટલાનું છે? મને કે 10 લાખનું. મેં કીધું અમારે ઇન્ડિયામાં આય અને એમાંય અમારા સૌરાષ્ટ્રમાં આય, વીઘાનો 1 કરોડ રૂપિયો હોય ને એમાં ડબલું લઈને બેઠો. એમાંય કાંતિભાઈના ખેતરમાં મજા ન આવે, મગનભાઈના ખેતરમાં. અને તારે તો તું અહીંયા 1-2 તમારે તો ચારેય ખૂણે એક બીડીયું ટેકવીને બેઠા. आन रखो बान रखो बाइबर और कुरान रखो, आन रखो बान रखो बाइबर और कुरान रखो, गीता का भी ज्ञान रखो, पण दोस्त दिल में हिंदुस्तान रखो. साहब भारत जेवी मजा क्यांय नथी. तमे लंडन जाओ, अमेरिका जाओ, जापान जाओ, केनेडा जाओ, टोकियो जाओ, कोई पण जग्याए जाओ, पण अहींया जेवो आनंद क्यांय नथी. तमे आखुं विश्व फरी ल्यो ने. एमांय આપણે સૌરાષ્ટ્રમાં જે મજા છે, સૌરાષ્ટ્રના 2 બાપા પહેલી વખત મુંબઈ ગયા ને, તે મુંબઈના ઓલા જે ઘરધણી હતા ને કીધું કે દાદા નાઈ લ્યો.
ભાભો કે નાવું નથી, ખંખોરિયું ખાઈ લો. તે આખું ઘર ટોળે વળીને માથે ઊભું રહ્યું. એને એમ થયું કે આ જૂનાગઢની કંઈક નવી આઈટમ લાગે છે. એ કે બાપા ખોલો, અમારે જોવું છે ખંખોરિયું. બાપો કે ભાઈ ખંખોરિયું એટલે અમારા હાથ પગ ધોવાને ખંખોરિયું કે. હવે એને ખબર એ ક્યાંથી હોય મુંબઈવાળાને ખંખોરિયા. અમુક આપણી પેટર્નનો માલ છે. લંડનમાં એક ભાઈએ મને પૂછ્યું હતું, મને કે વિજયભાઈ વોટ ઇઝ ધીસ હાડુભાઈ? હાડુભાઈ ઇન્ડિયાની ફેક્ટરીનો માલ છે. ત્યાં અંકલ આંટી સિવાય કાંઈ નથી. મને કે વોટ ઇઝ ધીસ હાડુભાઈ? મેં કીધું એક દુકાનમાંથી 2 જણા છેતરાણા હોય ને અને અમારે ઇન્ડિયામાં હાડુભાઈ કહે છે. આ આપણી ફેક્ટરીનો માલ છે. અમુક શબ્દો આપણા એવા છે કે તમે સૌરાષ્ટ્ર વટી જાઓ પછી તમને સાંભળવા ન મળે. અને એક વાત મને ખૂબ ગમતી, આપ જ્યારે એવો ઓડિયન્સ મળ્યું છે MB ફિલ્મ્સના માધ્યમથી, ત્યારે આપને ખૂબ મને વાત ગમતી, આપ સુધી પહોંચાડવાની કોશિશ કરું. બહુ નાની વાત છે, ખાલી 30 જ સેકન્ડનો પ્રસંગ છે, પણ તમારા મારા જીવનમાં કેટલું બધું આપી જાય સાહેબ. અમુક વાત એવી મરમવાળી હોય છે. સંત ભજન કરે છે, માળા કરે છે ઈશ્વરનું, પણ એવો તાર લાગી ગયો છે, તુહી નામ તારણ સબે કાજ સારણ ધરે ઉનકા ધારણ નિવારણ કરેગા નથા દૂત વાકો દિયા દૂધ માકો. અને ખબર હે ખુદા કો સબર જો ધરેગા મિટે દિલ કા કિના રહે પાસ જીના જીને પેટ દીના સો આપે ભરેગા. મુરાદમ કહે મુકદ્દર કે અંદર જીને ટાક માયરા ના ટાયરા ટરેગા. એવું ભજન તાર ઈશ્વર લાગી ગયો છે, ભક્તિનો તાર. જેથી બ્રહ્માંડમાં તમારો તાર જોડાઈ જાય ને સાહેબ, ત્યારે તમારે જગતમાં કોઈની જરૂર ન પડે. પછી ભગવાન તમારા બધાય કામ કરે. અમારે હું જે ગામમાંથી આવું છું ને, આ MB ફિલ્મ્સના માધ્યમથી તમે જે સાંભળો છો ને, મનોજભાઈ ભૂપતાણી જે ગામમાંથી આવે છે, એ અમારું જૂનાગઢ એટલે નરસિંહ મહેતાનું ગામ. કે 500 વખત એમને ત્યાં ભગવાન આવ્યા છે સાહેબ. 1 વખત નહીં, 2 વખત નહીં, પણ 500 વખત ભગવાનને ધક્કો ખાવો પડ્યો છે ઠાકરને. એ કેવા નરસિંહ મહેતાનું ભજન એ છે સાહેબ. મીરાબાઈ તો એમ કહે છે કે રાણાજીને કહેજો કે ફરી ઝેર મોકલે, ઝેરને જીલવવા વાલો મારો આવશે. એ કેટલો મીરાબાઈને વિશ્વાસ છે, નરસિંહ મહેતાને કેટલો વિશ્વાસ છે, એ સુદામાને કેટલો વિશ્વાસ છે સાહેબ. વિશ્વાસ છે ને એ જ બહુ મોટી વસ્તુ છે. બાકી તમને મને વિશ્વાસ ન હોય ને એટલે વાત પૂરી. એક જણો ગામડામાં ખેતી કરતો હતો પ્રફુલભાઈ. ખેતી કરતા એમ જમીન ખોદવા ગયો ને, મજૂર હતો, જમીન ખોદવા ગયો ને એમાં હોનાનો ઘડો મળ્યો. હવે આણે કોઈ દી અવડું મજૂર માણા, ગરીબ માણા, આણે કોઈ દી અવડું હોનું જોયું હોય? ઘડો આમ નીકળો ત્યાં તો ઓહો હો ભગવાન કેવી કિસ્મત એમ કે હોનાનો ઘડો મળ્યો. પણ ઘડા ઉપર થોડીક જમીનમાં દાટેલો હતો ને તો થોડીક ધૂળ ચડી ગઈ હતી. તે બાજુમાં પાણી હતું ને નદીનું, એટલે એણે કીધું કે હાલો ઘડો જરાક ધોઈ નાખું. એમાં ઘડો ધોવા ગયો ને, એમાં ઘડો હાથમાંથી મુકાઈ ગયો. જેવો ઘડો હાથમાંથી મુકાણો એવો આનું મગજ મુકાઈ ગયું. તરત કે ધોવાય. માણસ સંપત્તિ આવે ને એટલે આટા છટકી જાય. ન હોય ને આવે ને એટલે ઉપાધિ છે. જીરવાયની લક્ષ્મી એવી વસ્તુ છે કે તમારાથી જીરવાઈ જાય ને. હમણાં એક જણા નોટું છાપવાનું મશીન હતું, તો નોટું છાપતા હતા. એમાં અંધારામાં છાપવાની હતી 20-20ની, છપાઈ ગઈ 15-15ની. સવારે જોયું કે ઓહો આ તો 15-15ની છપાઈ ગઈ છે. તો બીજો કે એમાં હું ઉપાધિ કરો, હાલો ને ગામડામાં વયા જાય, ગામડાવાળાને ક્યાં ખબર પડવાની છે. તે બાપાને કીધું કે દાદા 15ના છૂટા આપો. તે બાપો કે આ 15ની નોટ ક્યારે નીકળી? કે તમને ગામડાવાળાને શું ખબર પડે, સરકારને જરૂર પડી હતી તાત્કાલિક છાપી નાખી. ભાભો કે આપું પણ 1 રૂપિયો કાપી લો. ઓલો કે વાંધો નહીં. એ ભાભાએ ગલામાંથી 2 હાથની કાઢીને આપી. ઓલો કે આ હાથ કે તમને સિટી વાળાને શું ખબર પડે, આ ગામડા વાળા તાત્કાલિક છાપી નાખી. કે મારા જીવનના અનુભવની 1-2 વાત કરું ને, તો મારા પપ્પા મારું રિઝલ્ટ જોતા હતા. 100માંથી 20 અંગ્રેજીમાં, 100માંથી 10 ગણિતમાં, 100માંથી 30 ગુજરાતીમાં. નીચે લખ્યું હતું શંકર જીવા. મારા બાપા કે આ તો અમારા વખતમાં હતા, હજી જીવે છે. નીચે
મારા બાપાએ આ બધા માર્ક જોઈને મને કે ભણવામાં આટલો બધો નબળો છો. પછી મેં મારા પપ્પાને કીધું, મેં કીધું ધૂજારા પાડ્યા હતા તો તમારું રિઝલ્ટ નીકળ્યું છે. મેં કીધું ખબરદાર જો ખાખા ખોળા કર્યા છે. મેં કીધું તમે અમને મારો છો, તમને તમારા બાપા મારતા, મને કે મારીને તોડી નાખતા. મેં કીધું એને એના બાપા મારતા, મને કે મારતા જ હોય ને. મેં કીધું એને એના બાપા મારતા, મને કે તારે એટલું જાણીને કરવું છે હું? મેં કીધું મારે એ જાણવું કે આપણી કેટલી પેઢીથી આ ગુંડાગર્દી આવેલી આવે છે. મને કે ખબરદાર જોવો કાંઈ પ્રશ્ન કર્યા. હમણાં મારું રિઝલ્ટ જોઈને મને કે આ ભણવામાં આટલો બધો નબળો છો, બાજુવાળા કાંતિભાઈની છોકરીને જો કેટલી બધી હોશિયાર છે. મેં કીધું પપ્પા એને જોવામાં જ આટલું રિઝલ્ટ નબળું આવ્યું છે. હમણાં આ બહુ ઝીણી વાત છે, આપને સમજાય તો બહુ મજા આવશે. હમણાં એક પત્ની એના પતિને સવારના પોરમાં 5 વાગ્યા ઉઠાડ્યો. એનો ઘરવાળો આંખું ચોરતા કે હજી 5 જ વાગ્યા છે. ની ઘરવાળી કે તમને કાંઈ ખબર છે? બાજુમાં બાબુ કાકા રહે છે ને, એના 3જી વખતના પત્ની ગુજરી ગયા છે, તમારે એની શમશાન યાત્રામાં જવાનું છે. તાય આંખું ચોરતો બોલ્યો, હું બાબુ કાકાની આ 2 વખત ગયો, બાબુ કાકો આવ્યો એકેય વખત? ઘરવાળીએ પાછો ઉડાવી દીધો. અમુકને તો ઉઠાડ્યા જેવા નથી. સમજાઈ જાય એની જ મજા છે. 2 વસ્તુ માણસના જીવનમાં બહુ મહત્વતાની આવે છે. એક અહંકાર અને બીજો ક્રોધ. અહંકાર છે ને માણસને પોતા ઉપર આવે છે, ક્રોધ એને બીજા ઉપર આવે છે. ઘણા નથી બહુ અહંકાર કરતા. હું નો તો કાંતિભાઈના લગ્ન ન થાત, હવે તું નહોતો તારા બાપના થઈ ગયા, કાંતિભાઈ ન થાય. રામ જેવા વયા ગયા, કૃષ્ણ જેવા વયા ગયા, તો આને એમ છે કે મારાથી દુનિયા હાલે, માનવ કે હું કરું અને કરતલ દૂજો કોઈ. આદરા તારા બધાય અધવચમાં રહે, આ તો મારો હરી કરે સો હોય, ઠાકર કરે એ બધું ઠીક છે, બાકી આપણું કાંઈ હાલતું નથી. હમણાં એક ભાઈએ હોનાની વીંટી બતાડી કે આ હોનાની વીંટી મારે કાકાએ ઘડાવી દીધી. ઓલો ભાઈ કે આ હોનું નથી. ઓલા ભાઈ કે તમે હોનાને ઓળખો છો? તો કે ના તારા કાકાને ઓળખું છું ને. હવે એના દીકરાને ન કરાવી દેતો એ તને કરાવી દે. અને ખરેખર અમુક પ્રકૃતિના એવા માણસ છે, આપણને એમ થાય ઓહો, માણસનો વાક નથી. યુગ એવો આવ્યો છે, ટેકનોલોજી વધી છે, ત્યારે એક આપને ખૂબ સુંદર કવિતાના માધ્યમથી MB ફિલ્મ્સ અને અમારા મનોજભાઈ ભૂપતાણીના આભાર વ્યક્ત કરતા આપ બધાએ હાસ્યના જેટલા શ્રોતાઓ સાંભળો છો, જાતા આપને એવી કવિતા મારે આપવી છે. છેલ્લી કવિતા છે પણ બહુ ભાવથી સાંભળજો કે અમારા 1800 પાદરના ધણી દાતાર અને ભક્તિ એ અહીંયા સૌરાષ્ટ્રમાં અમે છીએ એટલે કહીએ છીએ એવું નથી, પણ સાહેબ દાતારી ભક્તિ શૂરવીરતા એ બધું અમારા સૌરાષ્ટ્રમાં છે. એટલે છેલ્લી કવિતા અમારા કવિ દાદ બાપુની કે શબ્દ એક શોધો અને સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો ત્યાં આખી સરિતા નીકળે. અલગ તાસીર છે આ ભારતની ભૂમિની, મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક જેવા કદાચ હજી આવીને હળ હાકે તો ધરતીમાંથી સીતા નીકળે. અને સાહેબ શબ્દ એક શોધો અને સહિતા નીકળે. હાવ અલગ તાસીર છે આ ભૂમિની, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. એટલે હસના હી જિંદગી હે હસ કે ગુજારો, ઇતની સી બાત દિલ में उतारो, रोते रहे हो कब तक रोते रहोगे कब तक, સદીઓ પુરાની ગલતી અબ તો સુધારો યારો. ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો. જય માતાજી.